વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ વૈષ્ણવજન એવं મહાનુભાવો. શ્રી હનુમાનજી મહારાજ જેના દિવ્ય પાવન ચરિત્રનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ. ગત સત્રમાં થોડી સંક્ષિપ્ત વાતો હનુમાનજીના ભાવ સ્વભાવના વિષયમાં આપણે જાણ્યા કે હનુમાનજી મહારાજ ભક્ત પણ છે અને એક દ્રષ્ટિમાં જોવો તો ભગવાન પણ છે. કારણ કે રામના દાસ તરીકે જોવો તો ભક્ત છે અને તત્વથી યદી જોવો તો ભગવાન પણ છે. તો હનુમાન ચાલીસાની એક ચોપાઈ જે છે આપણે જાણીએ છીએ, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. આમાં એક થોડી વિવાસ્પદ વાતો છે. કોઈ શંકર સુવન કેસરી નંદન, અને હમણાં આની ઉપર એક વિચાર વિમર્શ થયો સાધુ સમાજની અંદર કે શંકર સુવન છે કે શંકર સ્વયં છે. તો એક વૃંદાવનના એક સિદ્ધ મહાપુરુષ એક સભામાં બેઠા હતા ને હનુમાન ચાલીસાનો પાઠ થઈ રહ્યો હતો. તો એમાં જયારે આ ચોપાઈ આવી શંકર સુવન કેસરી નંદન, એટલે બહુ આનંદથી સાંભળતા હતા, પણ આ લાઈન આવી એટલે એને કીધું ઊભું રાખો. કેમ? તો કે અહીંયા તમે ગડબડ કરી રહ્યા છો. શંકર સુવન નથી, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. તો એલા કે પણ લખ્યું છે આ તે બુકમાં, અમે વાંચવી આ તો અત્યાર સુધી આ બુકમાં આ જ લખ્યું છે ને અમે એનો પાઠ કરીએ. પણ જો સિદ્ધ મહાત્મા છે એને કીધું તમે લખેલું વાંચો છો, હું આંખે જોયેલું કહું છું તમને. મેં જે જોયું છે એ વાત છે. શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. શિવ સાક્ષાત હનુમાનજીના રૂપમાં પ્રગટ થયા છે પ્રભુ શ્રી રામની સેવા માટે. તો ભગવાન શિવ જે છે, રામાયણની અંદર તુલસીદાસજી કહે છે હરિ અને હરમાં કોઈ ભેદ નથી, બંને ભગવાનના ગુણ અવતારો છે, એક સમાન શાસ્ત્ર કહે છે. અને આમાં ભેદ કરવો પણ દ્રોહ છે, અપરાધ છે. અને આવું થાય ક્યારે તત્વતઃ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને જાણતા ન હોય, મૂળ તત્વની સમજ ન હોય, ત્યારે એ બધી લડાઈઓ થાય. એટલે કે આ મોટા છે, ઓલા મોટા છે, આપણે કહેવત થાય કોઈ નથી, છતાં પણ આવી બધી વિચારધારાઓ ચાલે છે. તત્વતઃ સમજવાનો પ્રયાસ કરીએ. તુલસીદાસજી શું કહે છે? જેણે સાક્ષાત્કાર કર્યો છે હનુમાનજી મહારાજનો, જેણે સાક્ષાત્કાર પ્રભુ શ્રી રામનો કર્યો છે, એ તુલસીદાસજીના શબ્દો છે. શંકર સ્વયં, શિવ સ્વયં હનુમાનજી છે. અને જો આ તત્વ એવું છે, હવે તમને ખ્યાલ હશે પુરાણોની અંદર વર્ણન છે કે ભગવાન શિવના એકાદશ રૂપ છે. પુરાણોમાં વર્ણિત છે, એકાદશ રુદ્ર છે, બધાના નામ પણ છે પુરાણની અંદર. અને એમાં જે એકાદશ રુદ્ર જે છે એ હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ છે. હવે બધા તત્વોમાં આપણે જવું હોય તો એના જન્મની જે કથાઓ છે બધું આપણે જો સમજીએ
તો આપણને ખબર પડે કે શિવજી હનુમાનજીના રૂપમાં કેવી રીતે આવ્યા છે. પણ આપણે ઇન શોર્ટમાં સમજવું છે કે એટલી વાત માઇન્ડમાં, હનુમાન ચાલીસાને તો માનો છો ને પ્રમાણ છે, તો એ હનુમાન ચાલીસા કહે છે શંકર સ્વયં કેસરી નંદન. કારણ કે આપણા માટે સૌથી મોટું પ્રમાણ જે છે ને એ શાસ્ત્ર છે. કોઈ વ્યક્તિ શું કહે છે એ બહુ મહત્વપૂર્ણ નથી, શાસ્ત્ર શું કહે છે એ મહત્વનું. કારણ શાસ્ત્ર ભગવાનની વાણી છે. અને જો અહીંયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે, તત્કાલ હનુમાન, આ નામ મને બહુ ગમે. તત્કાલ, કારણ કે કળિયુગમાં છે ને આપણે બધું તત્કાલ જરૂર પડે. તો હનુમાનજી તે કે તો હું તત્કાલ જરૂર પડે, સમરણ કરો એ ભેગા હાજર. આપણે ટિકિટ તત્કાલ જોઈ, ફૂડ તત્કાલ જોઈ, તમે કીધું ભગવાનની તત્કાલ જોહે. મને આપણે તત્કાલ હનુમાનજી જે અહીંયા તમારી સોસાયટીમાં બિરાજમાન છે, હનુમાનજી મહારાજના મંદિર ઉપર લખવું જોઈએ તુમ રક્ષક કાહુ કો ડરના. એને સુરક્ષા જ્યારે તમારા હાથમાં છે તો પછી ડરવાની શું જરૂર છે ભાઈ? અચ્છા, એક પ્રશ્ન થાય, હનુમાનજીને આપણે યાદ ક્યારે કરીએ? ભી પડે ત્યારે. આમ હાવ કાઠિયાવાડીને કહું તો, ખરાબ સપના આવ્યા હોય, કઈક કોઈક રાક્ષસ પાસે દોડ્યો હોય, કઈક લોકો આને કઈક વળગ્યું છે, તો કે હનુમાનજી પાસે લઈ જાઓ ને. તો એ એક તો વસ્તુ છે, આ છે મટીરિયલ વસ્તુ, બોલો ભૌતિક વસ્તુઓથી હનુમાનજી મહારાજ રક્ષા કરે છે. તુમ રક્ષક કાહુ કો ડરના, એક ચોપાઈનો અર્થ છે આ બધી વસ્તુની રક્ષા છે. અને બીજું જે આનો તાત્વિક અર્થ જે છે કે હનુમાનજીની સુરક્ષા શું છે આપણને, કે હનુમાનજીનું શરણ યદી કોઈ લઈ લે તો કળિયુગ અને માયાના પ્રભાવથી પણ હનુમાનજી બચાવીને રાખે છે. હા, અંદર આવવા નહીં દે. અસલી સુરક્ષા આ છે. ખોટા વિચારો, ખોટી કામનાઓ એ હનુમાનજી અંદર પ્રગટ. આ અસલી સુરક્ષા હનુમાનજી મહારાજની છે. કોના માટે? ભગવાનનું ભજન જે કરે છે એના માટે. અને જો અર્જુનના ધ્વજ ઉપર ગયા છે ને હનુમાનજી, અર્જુનના રથના ઉપર ધજામાં બેઠા, કપિત ધ્વજ, અર્જુનની ધજાનું નામ શું થયું છે? કપિત ધ્વજ. અચ્છા, હનુમાનજી મહારાજ એ આખા મહાભારતમાં અર્જુનના રથ ઉપર જ કેમ બેઠા? એક થાય ને, એટલા બધા યોદ્ધાઓ હતા, હારા માણા હતા, બીજા તે એમાં યુધિષ્ઠિર મહારાજના રથ ઉપર ન ગયા હનુમાનજી, બીજે ક્યાંય ન ગયા. ભીમના રથ ઉપર ન ગયા. ભીમ તો અંશ છે ને, વાયુના અંશથી પ્રગટ થયા છે. તો ભીમના રથ ઉપર નથી હનુમાનજી, અર્જુનના રથ ઉપર બેઠા. કારણ એ છે કે એ રથ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં છે. તો કૃષ્ણ ભગવાન છે, અર્જુન ભક્ત છે. એ ગીતામાં ભગવાન કીધું ભક્તો સેમી સખા ચેતી. અર્જુન, તું મારો ભક્ત છો, તું મારો મિત્ર છો, એટલે આ રહસ્ય હું તને કહી રહ્યો છું. તો કૃષ્ણ ભગવાન છે, અર્જુન ભક્ત છે, તો ગુરુની તો જરૂર છે ને વચ્ચે. તો હનુમાનજી મહારાજ બિરાજમાન છે ઉપર, ગુરુ તત્વના રૂપમાં. અને હનુમાનજી જાણે છે કે જે રામ છે એ તો કૃષ્ણ છે. એ રામ જ અત્યારે દ્વાપરમાં કૃષ્ણ બનીને આવ્યા છે. તો બે કામ થાય. જો આ રથની ધજા ઉપર હું રહીશ તો ભગવાનની પણ સેવા થશે અને ભક્તની પણ સેવા. અર્જુન ભક્ત છે, એની સેવા થઈ જાય અને ભગવાન કૃષ્ણની પણ સેવા થશે. તો આ કપિત ધ્વજ હનુમાનજી મહારાજ, આવું અદ્ભુત સ્વરૂપ જે છે, તો સ્વયં ભગવાન શિવ છે. કેમ? તમે તાત્વિક રૂપમાં કોઈ મહાત્મા, કોઈ મહાપુરુષને પૂછો કે ભગવાન વિષ્ણુ અને શિવમાં અંતર શું છે, તો એ કહે છે એક સેવ્ય ભગવાન છે, એક સેવક ભગવાન છે. વિષ્ણુ જે છે સેવ્ય ભગવાન, જેની સેવા કરવાની છે, અને શિવ કોણ છે? સેવક ભગવાન, જે સેવા કરે છે. ભગવાન જ ભગવાનની સેવા કરે છે. તત્વ તો બે એક છે. કેવી રીતે? જો બ્રહ્મ સંહિતા નામનો એક ગ્રંથ છે, અને એમાં એક સુંદર શ્લોક બ્રહ્માજી કહે છે, ક્ષીરમ દધી વિકાર વિશેષ યોગાત. જેવી રીતે દૂધ છે, દૂધનું રૂપાંતર દહીંમાં થયું છે,
તો દહીં દૂધથી અલગ નથી, દૂધમાંથી જ દહીં બન્યું છે ને, વસ્તુ તો તત્વ તો એક જ છે. પણ દહીંને પાછું તમે દૂધ ન બનાવી શકો. એને ક્ષીરમ દધી વિકાર યથા વિશેષ યોગાત. તો એવી રીતે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ જે છે, એક સેવક ભગવાન છે, એક સેવ્ય ભગવાન છે, કોઈ તત્વતંત્ર નથી. પણ શિવજીના મનમાં એક લાલસા છે, એક ભાવ છે, શું? ભગવાનની સેવા કરવાની. અને ભગવાન શિવે જોયું કે ડાયરેક્ટ જઈને સેવા કરવી તેમાં ખતરો છે. માનો અયોધ્યામાં ભગવાન રામ બનીને આવ્યા અને શિવજી ડાયરેક્ટ છે, તો આખી અયોધ્યા તો શિવજી પાસે લાગી. હે ને કે આવો ભગવાન શિવ આવ્યા છે, તો શિવજીને થયું આમ સાક્ષાત રૂપમાં તો સેવા નહીં થઈ કે નહીં. તો લીલા પરક રૂપ છે, હનુમાનજી મહારાજના રૂપમાં પ્રગટ થયા ભગવાન રામની સેવા માટે. અને જો આ જ વિચાર, કાલે આપણે એક ચોપાઈ જોઈ હતી, હનુમાનજી મહારાજ લંકામાં એન્ટર થયા. ગોસ્વામીજી કેટલો સુંદર મંદિર શબ્દ પ્રયોગ કર્યો છે મહેલ માટે. મંદિર મંદિર પ્રતિકર શોધા. એક મહેલની અંદર જઈ તો જો આના પણ ઘણા બધા અર્થો છે કે રાવણના જે મહેલ છે અથવા રાવણના જે સેવકો છે એના જે મહેલ છે એને ગોસ્વામીજી મંદિર કેમ કહે છે? મંદિર મંદિર પ્રતિકર શોધા. તો મંદિરનો અર્થ ન્યાય એ છે કે આમાંથી કોઈ એક સ્થાનમાં માતા સીતા બેઠા છે. સીતાજી એટલે ભક્તિ. અને હનુમાનજી મહારાજ ભક્તિને શોધવા માટે આવ્યા છે. તો જ્યાં ભગવાનની ભક્તિ હોય એ સ્થાન જ મંદિર હોય. સમજાયું? તુલસીદાસજીનો ભાવ જુઓ તમે, કેટલું બુદ્ધિમત્તાથી એને લખ્યું છે આ માનસ, કે એક એક ચોપાઈના એક એક શબ્દ જે છે એનો આ રસ છે. જો મંદિર શબ્દ લંકામાં પ્રયોગ કર્યો એને, મંદિર મંદિર પ્રતિકર શોધ, એ ભક્તિ સ્વરૂપા સીતાજીની શોધ માટે. હવે હનુમાનજીને ખબર નથી કયા મહેલમાં છે, કઈ જગ્યાએ છે, એટલે એણે કીધું એ બધા મંદિરોની અંદર જઈને શોધે છે, કારણ કે ભક્તિ તો ત્યાં જ મળે. તો જો તત્વત હનુમાનજી મહારાજ અને શિવજી એક છે, અને જ્યાં ભક્તિ છે તો હનુમાનજી મહારાજ તો ત્યાં નિશ્ચિત રૂપમાં ઉપસ્થિત છે. તો આ હનુમાનજી મહારાજ અહીંયા તત્કાલ હનુમાનના રૂપમાં બિરાજમાન છે. પણ જો આનંદની વાત એ છે કે એ જ હનુમાનજી મહારાજ એના મૂળ રૂપમાં અહીંયા બિરાજમાન થવાના છે તમારી સોસાયટીમાં. આજે હનુમાનજી મહારાજનું મંદિર છે ને, તો બાજુમાં સુંદર ભગવાન શિવની સ્થાપના થવાની છે. અને એ ભગવાન શિવ, તમારે તો બે લાભ થઈ ગયો. બે સ્વરૂપ આપણી સામે છે, તો આની સેવા, આનો તમને ડબલ લાભ મળો જો લ્યો તો. હા, બાકી મંદિરોની તાણે નથી આપણે ભારતમાં, અને બને છે એટલા. પણ જો એક પ્રશ્ન આજે સમાજમાં બહુ મોટો ચાલી રહ્યો છે. અમારે ઘણીવાર લોકો પૂછે આવીને કે તમે લોકો આ મંદિર મંદિર કરો છો બધું, તમને એવો વિચાર નથી થતો કે હોસ્પિટલ બનાવીએ, આપણે સ્કૂલ બનાવીએ? મેં કીધું આવો વિચાર મને ક્યારેય નથી આવ્યો, લગભગ આવશે નહીં. લોકો પ્રશ્ન મંદિરની શું જરૂર છે? તો આપણે એને એવો પ્રશ્ન કરી શકીએ, થિયેટરની જરૂર છે? થિયેટરની જરૂર છે? નથી. અચ્છા, તમે, હું જ્યાં સુધી માનું છું લગભગ 20 વર્ષથી તો ઓછામાં ઓછા સુરતમાં હશો, એવરેજ બધા. 20 વર્ષમાં તમે કોઈ દી એવું આંદોલન જોયું કે થિયેટર ન હોવું જોઈએ, બંધ કરવા? આવું આંદોલન ક્યાંય જોયું તમે? અત્યારે આઈપીએલ હાલે છે, કોઈ માણાએ વિરોધ કર્યો કે અરબો રૂપિયાનો ખર્ચ આમાં થઈ રહ્યો છે, આનો કંઈક સમાજ કલ્યાણ માટે આ પૈસા વપરાવા જોઈએ, આ કામનું નથી. આઈપીએલ નો ફાયદો હોય? કઈ નથી. અરબો રૂપિયાનો ધુમાડો છે, પણ કોઈ મરદના ફાળિયા વિરોધ કરવા ગયા નથી ગયા. અચ્છા, બોલિવૂડની અંદર કોઈ ફિલ્મો બને છે,
એવી ફિલ્મો છે કે તમે ફેમિલી હારે બેઠા હોય જોઈ ન શકે. વિરોધ કરવા ગયા ક્યારે? નથી ગયા. આપણે વિરોધ ક્યાં કરીએ? મંદિર ન હોવું જોઈએ, કથા ન હોવી જોઈએ. તમે એક વિચાર કરો કે જે વસ્તુનો આપણે વિરોધ કરી રહ્યા છીએ, તત્વથી તમને કહું ને, આ વિરોધ તમારો નથી. આ વિરોધ તમે નથી કરી રહ્યા, તમારા દ્વારા કોઈ કરાવી રહ્યું છે, જે તમારા માઇન્ડને કંટ્રોલ કરે છે. તમને ખબર છે, ભારતની અંદર એક વામપંથી વિચારધારા ચાલે છે. એનું એકમાત્ર કાર્ય એ છે કે ભારતીય ગ્રંથ અને ભારતીય સંસ્કૃતિનો વિરોધ કરવાનો છે. અને આના માટે એને ખૂબ પૈસા મળે છે, ખૂબ ધન મળે છે. તમે જોજો ટીવીની અંદર આવીને લોકો બેઠા હોય અને મંદિરોનો વિરોધ કરતા હોય, તે આપણને એમ થાય કે રોજ ટીવીમાં આવીને આ ધંધો નહીં હોય, આ ધંધે ક્યારે જતો હશે? પણ એને આ લોકો ફંડિંગ કરે છે. શેના માટે? કેવલ સનાતન ધર્મનો વિરોધ કરવા માટે. અને માની લો કોઈ પિક્ચરમાં કોઈ હીરો એવો ડાયલોગ બોલે મંદિર કે સનાતન ધર્મની વિરુદ્ધમાં, એટલે આપણા મનમાં એ વાત ફિટ થઈ જાય અને આપણે પણ વિરોધમાં જોડાઈ જાય. તમે વિચાર કરો, આ પૃથ્વી ઉપર કેવલ હિન્દુ એક એવી પ્રજાતિ છે કે જે પોતાના જ ધર્મ અને શાસ્ત્રનો વિરોધ કરવામાં સૌથી આગળ હોય છે, જાણ્યા વગર. તત્વતઃ ધર્મ કે શાસ્ત્ર આપણને સમજમાં આવતું જ નથી. અચ્છા, હનુમાન ચાલીસા જે કેટલા લોકોને યાદ છે? અહીં બેઠા છે આ બાળકોને આવડે? તત્વ તમને કહેવામાં આવે કે હનુમાન ચાલીસાની એક એક ચોપાઈને સમજાવવાની છે, સમજાવી શકો નહીં. અર્થ આપણને ખબર નથી. યાદ છે, વાંચી લીધી છે આપણે, નથી યાદ આપણને, આપણે નથી સમજતા. જે લોકો સનાતન ધર્મને અંધશ્રદ્ધા કહી રહ્યા છે ને, આ હનુમાન ચાલીસાની અંદર કેટલું મોટું વિજ્ઞાન છે ખબર છે? પૃથ્વીથી સૂર્યનું અંતર યુગ સહસ્ત્ર યોજન પર ભાનો, લીલ્યો તાહી મધુર ફલ જાનો. છે કે નહીં ચોપાઈમાં? તો વિજ્ઞાનનું જ્યારે અસ્તિત્વ નહોતું ત્યારે તુલસીદાસજી આ માપ આપ્યું છે, પૃથ્વીથી સૂર્ય કેટલો દૂર છે. આ હનુમાન ચાલીસા. અને સૂર્યદેવને એક ફળ સમજીને હનુમાનજી મહારાજે એને મુખમાં મૂકી દીધા. તો આ વિધર્મી લોકોએ પ્રશ્ન ઉઠાવ્યામાં કે તમારી આ જે કથા છે એ ખોટી છે, કારણ કે સૂર્ય એટલા વિશાળ અને હનુમાનજી મહારાજ નાના બાળક, તો એક બાળક આટલા મોટા સૂર્યને કેવી રીતે ગળી શકે? પ્રશ્ન વિચારવા જેવો છે. આવો પ્રશ્ન જ્યારે કોઈ તમારી સામે ઉઠાવે તો તમારું માઇન્ડ તરત સ્વીકાર કરે કે નારી વાત તો રેડી છે એની. હનુમાનજી મહારાજ બાળક છે, સૂર્ય એટલા વિશાળ છે. સાયન્સની ભાષામાં કહું તો પૃથ્વીથી 13 લાખ ગણો મોટો છે સૂર્ય. તો હનુમાનજી મહારાજ ગળ્યા કેવી રીતે? અચ્છા, આ પ્રશ્ન ઉઠે, આનો ઉત્તર શું આપો તમે? આવો પ્રશ્ન કોઈ વ્યક્તિ તમને કરે કે અમને આ ખોટું લાગે છે, શું ઉત્તર આપશો તમે? ખબર છે? નથી. તોય આપણે માનીએ છીએ આપણે સનાતની છે. આવી નાની એવી વાતો પણ આપણે નથી જાણતા. એનો ઉત્તર પણ છે સાયન્સની અંદર જ, કે પૃથ્વીના વાતાવરણથી કોઈ વસ્તુ જ્યારે બહાર નીકળે ને તો એનો આકાર બૃહદ થઈ જાય, વિશાળ સ્વરૂપ જે છે ને. તો હનુમાનજી મહારાજ જ્યારે આ પૃથ્વીમાંથી બહાર નીકળ્યા ને, તો હનુમાનજી મહારાજનું કદ એટલું વિશાળ થઈ ગયું કે સૂર્યદેવ જે છે ને એ એક ફળની સમાન થઈ ગયા અને પકડીને મુખમાં મૂકી દીધા. જેને વિજ્ઞાનની ભાષામાં બ્લેક હોલ થિયરી કહેવામાં આવે છે. કોઈ ભણ્યા હોય તો એને ખબર હશે છોકરાઓને. સાયન્સની અંદર આ તુલસીદાસજીએ લખ્યું છે. સનાતન ધર્મ જ વાસ્તવમાં સાયન્સ છે. દુનિયામાં જેની ઉપર રિસર્ચ થઈ શકે નહીં એકમાત્ર સનાતન ધર્મ છે. ઇસ્લામ કે ક્રિશ્ચન ઉપર ક્યારેય કોઈ રિસર્ચ કર્યું છે? નથી કર્યું. તો એ જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે લોકો, જેના પ્રશ્ન ક્યાંક ફેસબુકમાં, વોટ્સએપમાં, યુટ્યુબમાં સાંભળી અને આપણે એવા પ્રશ્નો લઈને વિદ્વાન હોવાનો દેખાવ કરતા હોય. હા, તમે ભક્તિ કરો છો ને, આ બધું નાટક ખોટું છે, અંધશ્રદ્ધા છે.
પણ જો આ એક વિજ્ઞાન છે, શાસ્ત્ર જે છે એ. પણ આપણને આની સમજ નથી, આપણને વિરોધ જલ્દી મનમાં બે. શું કામ? કારણ કે નેગેટિવ વાત જે છે ને માઇન્ડ જલ્દી એક્સેપ્ટ કરે. આપણને એ વિદેશની અંદર કોઈ અંગ્રેજ બોલે કે ભગવાન નથી, તો ભારતમાં લાખો લોકો માનવા માંડે ભગવાન નથી. પણ ગીતાની અંદર યદિ કહે છે કૃષ્ણ કે અર્જુન એ બધું હું જ છું, અહમ સર્વસ્ય પ્રભવો મત્ત ઇતિ સર્વમ પ્રવર્તતે, અને આ બધું મારાથી, તો આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી, ભૂરિયા ઉપર વિશ્વાસ છે. તો વિચાર એ કરવાનો કે આપણી બુદ્ધિ ક્યાં છે, આપણું લેવલ ક્યાં છે. અને તમે જો આ બધી વસ્તુઓ દેખાય, હું તમને એટલા માટે કહી રહ્યો છું, એ પ્રશ્નોના ઉત્તરમાં આપણે જવું છે. મંદિર શું કામ જરૂરી છે? શા માટે મંદિરો હોવા જોઈએ? તો તમે જો શ્રાદ્ધ પક્ષના વિષયમાં પણ આવી જે કથાઓ આ વામપંથીઓએ બનાવી છે. તમે સાંભળ્યું છે, એક પંડિતજી હતા, નદીમાં સ્નાન કરતા હતા, અને સ્નાન કરતા કરતા પિતૃઓને જળ આપતા હતા. તો એમાં એક ફકીર આવ્યો, અને ફકીરે આવીને કીધું કે આ શું કરો છો પંડિતજી? કે મારા પિતૃઓને જળ આપું છું. તો ઓલો ફકીર છે એને બીજી દિશામાં જળ નાખવાનું ચાલુ કર્યું. તો એટલે પૂછ્યું કે તમે શું કરો છો? કે મારું ખેતર અહીંથી 500 કિલોમીટર દૂર છે, ત્યાં પાણી નાખું છું. પંડિતજીએ કીધું કે એમ ન જાય, એ કે તમારું અહીંથી તમારા પિતૃઓ સુધી પહોંચી જાય, તમારું ખેતરે ન જાય. શું કેવું તમારું? આ સ્ટોરી તમે સાંભળી છે ઘણા લોકોએ. આ સ્ટોરી સાંભળ્યા પછી ઘણા બધાના મનમાં આવ્યું છે કે ઓહો, આપણે તો અત્યાર સુધી ખોટું આ બધું કરતા હતા, ખોટું આ બધું માનતા હતા, અને આપણને આપણા ધર્મ ઉપર અશ્રદ્ધા થવા માંડે. આ તો એની બનાવેલી સ્ટોરી છે. હવે આપણી સ્ટોરી સાંભળો અહીંથી આગળ. કે આપણે જ્યારે પિતૃઓને જળની અંજલિ આપીએ છીએ, જે આપણા શાસ્ત્રની અનુસાર શ્રાદ્ધ કર્મ જે કરીએ છીએ, તો જો આપણે સૂક્ષ્મ શરીરને આપી રહ્યા છીએ, સ્થૂળ શરીરને નહીં. અને આ સંસારમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરના નિયમો જુદા છે. સ્થૂળ શરીરમાં ને આજે અત્યારે છે એ, સૂક્ષ્મ શરીર આની અંદર એક છે, મન, બુદ્ધિ અને અહંકારથી જે બન્યું છે. તો સ્થૂળ શરીરને માનો અત્યારે આને પાણી પીવડાવવું હોય તો તમારે ગ્લાસમાં દેવું પડે આની તરસ છીપાવવા માટે. પણ આ જ શરીરમાંથી આત્મા નીકળી અને સૂક્ષ્મ શરીરમાં જ્યારે પિતૃ રૂપમાં સ્થિત હોય, તો એને જળ અને અન્ન કેવી રીતે પ્રાપ્ત થાય? શ્રાદ્ધ કર્મના માધ્યમ. આ સૂક્ષ્મ શરીર માટે. આનું એક એક્ઝામ્પલથી સમજાવું તમને. તમે રોડ ઉપર ગાડી લઈને નીકળ્યા, રસ્તામાં લાલ લાઈટ જોઈ, સિગ્નલ જોયું, તમે ગાડી ઊભી રાખી દીધી. સેમ ટાઈમ એક વિમાન નીકળ્યું ઉપરથી, અને તમે કીધું ઓલા ટ્રાફિક હવાલદાર ને ભાઈ, ઓલે કેમ ઊભું ન રાખ્યું? કે તમે અહીંથી પ્રશ્ન કરો ટ્રાફિક હવાલદાર, ઓલે ઊભું કેમ ન રાખ્યું ઉપર? તો એ તમને શું કહે કે કારના જે નિયમ છે રોડ ઉપર હાલવાના, એ ફ્લાઇટ ઉપર લાગુ પડે નહીં. તો પછી જીવિત વ્યક્તિની જે વ્યવસ્થા છે એ મૃત વ્યક્તિને, અને મૃત વ્યક્તિની વ્યવસ્થા છે એ જીવિત વ્યક્તિને કેવી રીતે લાગુ પડે? આપણું વિજ્ઞાન છે, આપણી સંસ્કૃતિ છે. પણ નથી સમજતા આપણે કોઈ વાતને, જ્યાં સુધી એના તત્વમાં નથી જતા, તો આવી મનગઢત સ્ટોરીઓ બનાવી અને આ સનાતનીઓને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. અને આનું પણ એક બહુ મોટું કારણ છે. આવું શું કામ થઈ રહ્યું છે સમાજમાં? એનું કારણ છે કે ભારત જે છે ને, એ આખા વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર છે, આખા વર્લ્ડનું. અને બંને પ્રજાતિઓ, ઇસ્લામ અને ક્રિશ્ચન, આ બંનેને એવો દ્રઢ વિશ્વાસ છે કે જો ભારત ઇસ્લામિક રાષ્ટ્ર બને અથવા જો ભારત ક્રિશ્ચન રાષ્ટ્ર બને, તો જે ધર્મ ભારતમાં હશે ને એ આખું વિશ્વ ફોલો કરશે. આ ઈ બેન ખબર છે આપણને, જાણકારી નહીં. અને બેયના પ્રયાસો એ ચાલે છે. ક્રિશ્ચનો ઈ વેમમાં છે કે આપણે ભારતને બધાને ક્રિશ્ચન બનાવી દઈશું, અને ઇસ્લામ ઈ વેમમાં છે કે આપણે બધાને મુસલમાન બનાવવાના છે. અને જો આ ભારત થઈ ગયું તો આખું વિશ્વ આપણા હાથમાં છે, કારણ કે અધ્યાત્મ કેન્દ્ર આ છે. અને આને સફળ બનાવવા માટે આ પ્રયાસ છે કે લોકોના મનની વિચારધારા એવી બનાવી નાખો કે મંદિરથી નફરત કરવા માંડે, અને એટલો બધો તિરસ્કાર થઈ જાય મંદિરો પ્રતિ કે અહીંયા જાય જ નહીં. મંદિરોમાં નહીં જાય તો મંદિરને પહેલા તોડતા હતા ડાયરેક્ટ રાજાઓના સમયમાં.
અને તમે એ જુઓ કે આ આક્રાંતાઓ જ્યારે ભારત ઉપર આવ્યા તો એને તો ભારતના ધનથી મતલબ હતો, લૂંટવા આવ્યા હતા, તો એને પૈસા લૂંટવા જોઈએ ભારતથી, ધન લઈ જવું જોઈએ, હીરા માણેક ઝવેરાત જે હતું એ. મંદિરો શું કામ તોડ્યા એને? તમે ક્યારે વિચાર કર્યો? આપણે તો રામ મંદિર બની ગયું, ઉત્સાહમાં મોજ કરી લીધી, રામ મંદિર બનાવી નાખ્યું, પણ તૂટ્યું શું કામ? મંદિરો 40,000 મંદિર ભારતમાં તૂટ્યા શું કામ? કારણ કે કોઈ પણ વ્યક્તિની વિચારધારાને નષ્ટ કરી દો એટલે એ વ્યક્તિની પેઢીઓ આપને આપ નષ્ટ થઈ જાય. અને આપણી વિચારધારા છે આ શાસ્ત્ર છે. અને જો આપણા મંદિરોની પરંપરા શું છે, હવે મૂળ વાત ઉપર આપણે આવીએ કે કોઈ પણ મંદિરોની અંદર વ્યવસ્થા શું હોવી જોઈએ. આજે મંદિરો એટલા છે ભારતમાં, અને સુરતમાં ત્યાં સિસ્ટમ આલી છે સોસાયટીમાં મંદિર બનાવવાનું. કેટલાય મંદિરો ખંડેર થઈને પડ્યા છે આજે. ટાઈમ જ નથી કોઈને જવા, ભગવાનને પ્રણામ કરવા. અને મંદિરની સિસ્ટમ શું છે એ પણ ખબર નથી. તમે જો મંદિર જે છે, પ્રભુપાદ કહે છે મંદિર વ્યાપારના કેન્દ્ર નથી. મંદિર એટલે ત્યાં કોઈ વ્યક્તિ આવે, આ ભગવદ વિજ્ઞાનને શીખે, આને સમજે અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ કરે, એના માટે મંદિરો છે. આજે તમે જો આટલા મંદિરો બન્યા, કયા મંદિરમાં સત્સંગ થાય છે ગયો પહેલા? આજે તમે અત્યારે સાંભળી રહ્યા છો ને, આ કાર્ય કરવા માટે મંદિરો છે. તો મંદિર તો ભારતમાં 1000 નહીં પણ આજે પણ લાખોની સંખ્યામાં છે. પણ જ્યાં ભગવત તત્વની ચર્ચા થતી હોય આવા મંદિરો કેટલા છે કે જ્યાં ગયા પછી આપણને કંઈક સનાતન ધર્મને પાલન કરી એની અનુભૂતિ કરાવતા હોય આવા મંદિરો કેટલા છે? શૂન્યની સંખ્યામાં આવશે. ઇસ્કોનને બાદ કરતા શૂન્ય. શું કામ? તમે જુઓ, અહીંયા હનુમાનજીનું મંદિર છે, અથવા માની લો કે રામજી મંદિર હોય, ભગવાન રામનું મંદિર છે. સોસાયટીમાં બિલ્ડરે બનાવીને આપી દીધું કે ભાઈ લોકોની ચેતના આમાં જળવાયેલી રહે. તમે બધા ઘરે મંદિર રાખતા હશો, ઘરમાં મંદિર હશે, અને તમે બધા સનાતની છો. તો ખાલી એક પ્રશ્ન હું પૂછું તમને, દીવાબત્તી કરો છો રોજ? અગરબત્તી કરો છો ને? ખાલી મને એટલું કહો, ફેરવવાની કેટલી વાર હોય? હાલો આપણે સનાતનીઓ ભાઈ, જેના જેના સ્ટેટસમાં ગર્વ છે કહો અમે હિન્દુ હે, ઈ હિન્દુઓને આ પ્રશ્ન છે. અગરબત્તી કેટલી વાર ઘુમાવેલી હોય? દીવો કરો છો ને રોજ? કેટલી વાર ઘુમાવવાનો? ખબર નથી. ગર્વ છે કહો અમે હિન્દુ હે. શેની ઉપર ગર્વ થાય છે આપણને હિન્દુ હોવાનો? એક સામાન્ય પ્રોસેસ છે આ. જો આજે હસવું આવે છે આપણને, આપણી મૂર્ખતા છે. આને કહેવાય અર્ચન શાસ્ત્રની ભાષામાં. દીવો અગરબત્તી કેટલી વાર ફેરવો ને આનું પણ જ્ઞાન નથી આપણને. આપણે માને કેવલ જન્મ આપણો હિન્દુ પરિવારમાં થયો છે, બાકી આપણે 90% તો ક્રિશ્ચિયન થઈ ચૂક્યા છીએ, બુદ્ધિથી, મનથી અને વિચારથી. આ એક સિમ્પલ મેં તમને પૂછ્યું, ખબર નથી આ પ્રોસેસ, ખબર નથી કેવી રીતે મંદિરોને મેન્ટેન કરશો તમે? મંદિરમાં જવું, ખાલી પ્રણામ કર્યા, નીકળી ગયા, કામ પતી ગયું. ઘરમાં પણ મંદિર છે, આપણે નથી જાણતા. આ દશા છે સનાતનીઓની આજે. અને આ દશા શું કામ છે ખબર? શાસ્ત્રને શ્રવણ નથી કર્યું અથવા શાસ્ત્રને વાંચતા નથી એટલા માટે. હાલો, નથી સાંભળ્યું, નથી વાંચતા, પણ પાછા વિરોધમાં ઊભા છે, કઈ જાણ્યા વગર, કઈ સમજ્યા વગર. આજ સુધી વિશ્વમાં એવો કોઈ વિદ્વાન પેદા નથી થયો જે સનાતન ધર્મને ચેલેન્જ કરી શકે. પણ જો કે મૂર્ખ્યાઓના ઓલા કે ને ગાંડાના ગામ ન હોય, આના શહેર હોય મોટા મોટા. ગામ તો નહોતું, ગામમાં હમાય જ નહીં આવડા, એટલે એને શહેરમાં લઈને જવા પડે. નથી ખબર કોઈને ધર્મના વિષયમાં. અને ધર્મેણ હીના પશુવીર સમાના વ્યાસદેવ ભગવાન કહે છે, જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. એક રસ્તે રખડતું પશુ અને ધર્મથી વિહીન થયેલો વ્યક્તિ, આ બેમાં કોઈ અંતર નથી. એટલા માટે જો સનાતની બનવું હોય
તો આ બધું શીખવું પડશે. આજે આ બેઝિક પ્રોસેસ છે. મતલબ કે સનાતન ધર્મના જુનિયર કેજીમાં આપણે એડમિશન લેવાનું છે. આ બધું શરૂઆત અહીંથી થાય. અર્ચન, પ્રણામ, ભોગ. તમે જુઓ, તમારા ઘણા બધા લોકોના ઘરમાં એવી પદ્ધતિ, એવી સિસ્ટમ છે કે આપણા ઘરે કાંઈ રસોઈ બને છે તો એ આપણે ભગવાનને ઓફર કરવાની છે પહેલા, મતલબ ભોગ લગાવવાનો છે, પછી ગ્રહણ કરવાની. કેટલા લોકો ભોગ લગાવે છે? માતાઓ ભગવાનને ભોગ લગાડો. કાંદા લસણ કેટલા નાખો છો? હાથ ઉપર નાખો છો? હું એ પૂછું છું, કોણ કોણ નાખે છે? કોઈ પણ સંપ્રદાય હોય, તમે જોઈ લો ભારતમાં જેટલા સંપ્રદાયો, જેટલી પરંપરાઓ, કાંદા લસણનો ભોગ ભગવાનને લાગે આવું શાસ્ત્રમાં કોઈ વિધાન નથી ક્યાંય. અને ઘણા બનાવીને નાખી દે. તો ભગવાનને ભોગ કેમ લગાવો ખબર નથી આપણને. એક પદ્ધતિઓનું એક વિજ્ઞાન છે. અને આમાંય પણ તર્ક જો, અને તર્ક કરવામાં તો પાછા આપણે ઢીલા પડવી નહીં ક્યાંય. જ્યારે આવી કોઈક વાત હોય ને કે ભગવાનને ઓફર કરીને પછી જ આપણે ગ્રહણ કરવું જોઈએ. એને જ બનાવ્યું છે, એનું બનાવેલું એને જ દેવાનું. ઈ ક્યાં ખાય? માની લો લાઈવ ખાતા હોત ભગવાન તો તમે દ્યો ખરા. એક હારું એક મેમ્બરનું વધી જાય ઘરમાં, આનું માંડ પૂરું થાય છે, એમાં આ પ્લસ થઈ ગયા. જો ભગવાનને ભોગ લગાવવાની પદ્ધતિ શું કામ છે? હમણાં અમે ચર્ચા કરતા, ઉપનિષદોમાં કીધું છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ. કોઈ પણ વ્યક્તિની ચેતનાને શુદ્ધ કરવી હોય, આ જ્ઞાન જે શાસ્ત્રનું છે એને ગ્રહણ કરવું હોય, તો વ્યક્તિએ સત્વગુણમાં સ્થિત રહેવું જરૂરી છે. કારણ કે હરેક વ્યક્તિ ઉપર એક ગુણનો પ્રભાવ છે, અને પ્રાય શહેરોની અંદર લોકો રજોગુણી તમોગુણી છે. તો એને સત્વગુણમાં સ્થિત કરવા માટે એનો આહાર પણ સાત્વિક હોવો જરૂરી છે. હવે જો આહારનું વિજ્ઞાન શું છે સનાતન ધર્મમાં, કોઈ આહાર આપણે ખાઈએ છીએ ને તો હરેક આહારનો એક ગુણ હોય છે. તો સાત્વિક આહાર જ્યારે આપણે લઈએ, હવે આમાં ઘણા પ્રશ્નો હોય, ભાઈ કાંદા લસણ હું કામ નહીં ખાવાના? ભાઈ તમો ગુણી છે, અને ખાઈ લે હો તો તમો ગુણી જ થાઓ. હવે એને ખબર નથી કે તમો ગુણ એટલે શું. હાલો, તમને ઈ તો બધાને ખબર હશે કાંદા લસણ તમો ગુણી, પણ તમો ગુણ શું છે ખબર છે? નહીં. નિદ્રા, આળસ અને પાગલપન, આ 3 લક્ષણો તમો ગુણના છે. પેલા ઘણા શું કહેતા ખબર, એ કે ઓલા કાંદા લસણ ખાય ઈ તો એટલા બધા ગરમ થઈ જાય છે, એને એમ કે ખાલી ક્રોધ કરવો ઈ તમો ગુણ છે. તો ઈ કે જે કાંદા લસણ નથી ખાતા અમે તો શાંત રહી છે. શાંત નહીં, તું આજે હુઈ રહે છો ને જાજો, એ તમો ગુણનું જ લખાણ છે. આજે આળસ છે શરીરમાં, પાગલપન જે છે, ગાંડાની જેમ પશુ જેવું વર્તન જે કરે છે, જીવનમાં કોઈ સદાચાર નહીં, કોઈ નિયમ નહીં, હું ખાવું હું પીવું કોઈ નિયમ નથી, આ બધા તમોગુણના કારણે છે આ લક્ષણ. તો કોઈ પણ વ્યક્તિ તમોગુણમાંથી સત્વગુણમાં જો એને જવું છે તો એને સૌથી પહેલું સ્ટેપ છે આહારની શુદ્ધિ. અને આહારની શુદ્ધિમાં પહેલું છે સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, જેમાં કાંદા લસણનો ત્યાગ કરવો પડશે જો તમારે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે તો. નહીતર માની લો ક્રોધ જ ખાલી તમોગુણનું લક્ષણ હોત તો અર્જુનને હનુમાનજી તમોગુણમાં આવી જાત. માની લો હનુમાનજીએ લંકા બાળી તો હું કઈ દાંત કાઢતા કાઢતા રામાનંદ સાગરે ભલે દેખાડ્યું ટીવીમાં ઘસતા હતા, એ ક્રોધ વગેરે તો કામ થયું નહીં હોય. રાવણ હારે જે યુદ્ધ કર્યું એમાં જે મુક્કા હનુમાનજીએ માર્યા છે તો ક્રોધ વગેરે તો નહીં હાલે. અર્જુને જે યુદ્ધ કર્યું છે અર્જુનમાં હસતા હસતા બાણ મારતા, ક્રોધ તો આવ્યો છે. પણ જે ક્રોધ પણ ભગવાનની સેવામાં લાગે છે ને તો એ તમોગુણ નથી, શાસ્ત્ર કહે છે. મૂળ સમજવાની વાત એ છે કે આહારની શુદ્ધિથી આપણે આપણા મનને શુદ્ધ કરી શકીએ સત્વગુણમાં. અને ભજન જેને કરવું છે એને કમસે કમ સત્વગુણમાં રહેવું જરૂરી છે, તો ભજન થાય. રજોગુણી તમોગુણી ક્યારેય ભજન ન કરી શકે, આ સ્પષ્ટ વસ્તુ છે. અને એટલા માટે આપણા જેટલા ભક્તો થયા ને, આહાર ઉપર એને બહુ ધ્યાન આપ્યું છે કે કોઈ સાત્વિક વસ્તુને તમારી જાતે તમે ઘરે રાંધો છો, શાક રોટલી દાળ ભાત, આને શુદ્ધ રૂપમાં તૈયાર કરી અને ભગવાનની સામે રાખો પ્લેટ,
હવે જો ભોગ લગાડતા નહીં, ઓલા ભોગવાળા હાથ ઉપર કર્યા હતા ને, તુલસી પત્ર રાખો છો ભોગમાં, નાખો છો? હા, અમુક નથી નાખતા, અહીંયા જ ગડબડ થઈ. વિષ્ણુ તત્વ જે છે એ તુલસી પત્ર સિવાય ક્યારેય ભોગ ગ્રહણ કરતા નથી. તુલસીને ધોઈને ભોગ લગાવવાની સિસ્ટમ શું છે એ કહું કરે. પહેલા તો જે વસ્તુ બનાવી તો ભગવાન માટે એક અલગ પ્લેટ હોય છે, એનું એક અલગ વાસણ છે, ભગવાનની સામે રાખો, પ્લેટને મૂકી દો ભગવાન સામે, પછી એમાં તુલસી પત્ર મૂકવાનું છે. પડદો બંધ કરો, કાંઈ ન આવડે તો ભગવાનનું નામ લ્યો, ખાલી 15 મિનિટ ભોગ રાખો, પછી લઈ લ્યો. હવે મૂળ પ્રશ્નમાં આવીએ, આવું કરવાથી ફાયદો શું? આનો ફાયદો એ છે કે આવું સાત્વિક અન્ન જે છે પહેલા તો તમને રોગોથી બચાવશે. બીજું કે કોઈ પણ અન્ન જે તૈયાર થયું છે ને એમાં પાપ થયું છે. ખેતરમાં એ અનાજ કાપ્યું આપણે, પાપ થયું છે. અનાજને પીસ્યું ઘંટીમાં, પાપ થયું છે. અગ્નિ જ્યારે પ્રગટ કર્યો, વાતાવરણમાં કેટલા બેક્ટેરિયાઓ બળી ગયા છે એમાં, સૂક્ષ્મ પાપ જે આપણા વિચારમાં પણ નથી. તો અન્ન જે તૈયાર થાય છે ને એમાં અનેક પ્રકારના દોષ છે. અને એટલે ગીતામાં ભગવાને કીધું કે અર્જુન, જે મને ઓફર કર્યા વગર જે અન્ન ગ્રહણ કરે છે એ અન્ન નહીં, સાક્ષાત પાપ ખાઈ રહ્યો છે. તો અન્નના દોષને દૂર કરવા માટે આપણે અન્ન જ્યારે ભગવાનને ભોગ લગાડીએ છીએ તો ભગવાન શું કરે? અંગાની યસ્ય સકલેન્દ્રિય વૃત્તિમંતી. ભગવાન એની ઇન્દ્રિય એટલે કે આંખ દ્વારા એ પ્રસાદને જોવે, એને જોવે એટલે એમાં રહેલા જે દોષ છે એ બધા દોષનો નાશ કરે અને શુદ્ધ પ્રસાદ આપણને પ્રદાન કરે. અને આવો પ્રસાદ જ્યારે કોઈ ગ્રહણ કરે, આની બુદ્ધિ સાત્વિક બને. કારણ કે અન્ન શરીરમાં જાય ને એના 3 ભાગ થાય. એક ભાગથી મનનું નિર્માણ થાય. આપણે કહે ને જેવું અન્ન એવું મન, કહેવત તમે સાંભળી છે. તો અન્નનો એક ભાગ મન બને છે, એક ભાગ મળ બને છે અને એક ભાગથી આ શરીરનું નિર્માણ થાય. અન્નના 3 ડિવિઝન છે. તો આપણે ભગવાનને ભોગ લગાવવાની જે પદ્ધતિ છે, ભક્તિમાં પહેલું સ્ટેપ આ છે કે તમે તમારા અન્નને ચેન્જ કરો. અને અન્ન ચેન્જ થશે ને એટલે આખા ઘરનું મન ચેન્જ થશે. જે રાયડું નાખતા હતા, એકબીજા ઉપર વડકા કરતા હતા, બધું બંધ થઈ જાય. કોઈનું સાંભળતા નથી, કારણ કે ભાઈ બધા સાત્વિક ભાવમાં આવશે ને, સાત્વિક અન્ન ગ્રહણ કરીને. તો આ પદ્ધતિ છે ભોગ લગાડવાની. અલગ અલગ પરંપરાઓમાં અલગ અલગ વિધિ હશે, પણ મૂળ તો આ છે. પ્લેટ રાખો, પછી ધોયેલું તુલસી પત્ર હરેક આઈટમમાં મૂકો, પડદો બંધ કરો ભગવાનનો, અને 15 મિનિટ ઓછામાં ઓછું રાખવો જોઈએ ભગવાન સામે. અને એ પછી લઈ અને જે તમારા મૂળ પાત્રો હોય એમાં નાખી દો, એટલે એ પણ પ્રસાદ થઈ ગયું બધું જે પાછળ બચેલું. અને એમાંથી આખા ફેમિલીને તમારે પ્રસાદ આપવાનો છે. આ પદ્ધતિ છે. કેટલા લોકો આ પ્રમાણે કરે છે ભોગ? કરે કોઈ નહીં. હવેથી શીખવાનું છે. તો જો ભોગ લગાડવાનો એક શ્લોક છે, નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય છે જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આવડે તો, નો આવડે તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. 3 વાર આ મંત્ર બોલી નાખવાનો. આ ભાવે ને? તો આમાં પાછું ઈ લઈને ન આવતા, અમે જ નથી માનતા આને, અમારો બીજો સંપ્રદાય, તમે ગમે સંપ્રદાયના ગમે ને માનતા હોય, એ કોઈ મેટર નથી. ભગવાનને ભોગ આ રીતે જ લાગે. આ શાસ્ત્રીય પદ્ધતિ છે. નકર આમાં ઈ પાછું બહુ સારું, અમારે તો કંઈક બીજું છે. આ બીજામાં જ પથારી ફરી ગઈ બધી. આપણે જે કરવાનું છે ને એ શાસ્ત્ર કે છે એ કરવાનું છે, નહીં કે કોઈ વ્યક્તિ શું બોલે છે. શાસ્ત્ર જે છે ને એ સર્વોપરી છે. શાસ્ત્ર જે છે એ ભગવાનની વાણી છે. અને એટલા માટે શાસ્ત્ર આપણા માટે પરમ પ્રમાણ છે. તો આ થઈ ભોગ લગાવવાની પદ્ધતિ. આપણે ઘણું આમાં લાંબુ વહી આવ્યા. મૂળ વાત મારે તમને એ કહેવી છે કે સનાતન ધર્મની આવી નાની નાની જે વાતો છે, જે ડેઈલી જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ, આનું પણ વિજ્ઞાન આપણને ખબર નથી. અચ્છા, એક બીજો પ્રશ્ન કરો કે તમે ભગવાનની આરતી કરો છો તો ધૂપ દીપ આ બધું શું કામ અર્પણ કરો છો? આની પાછળનું રહસ્ય શું છે? આનું તત્વજ્ઞાન શું છે? આવે ને, આરતી પ્લેટમાં કેટલી વસ્તુ હોય ખબર? ધૂપ દીપ
જળ, વસ્ત્ર, પુષ્પ, ચામર અને મોરપંખા 7 વસ્તુથી આરતી થાય ભગવાનની. તો આમાં આ બધી વસ્તુઓ જે આપણે ઓફરિંગ કરીએ છીએ ભગવાનને, એ શું છે? 5 વસ્તુ જે મૂળ છે પ્લેટમાં: ધૂપ, દીપ, જળ, પુષ્પ અને વસ્ત્ર. તો 5 ઇન્દ્રિયા જે છે આપણી, આ 5 ઇન્દ્રિયોને આપણે ભગવાનને ઓફરિંગ કરીએ છીએ. જેમ કે આંખનો વિષય છે તેજ, તો જ્યારે આપણે દીવો કરીએ છીએ ને ભગવાનને, તો એ આપણી ઇન્દ્રિય, એ આંખની શુદ્ધિ માટે છે. આંખ આપણી જે ઇન્દ્રિય છે, તો એ સમસ્ત ઇન્દ્રિયો દ્વારા આપણે ભગવાનનું ઓફરિંગ કરીએ છીએ આરતી દ્વારા. આ તત્વ છે. અને આ બધું આપણે સમજવું પડશે. ભલે આપણા પૂર્વજોને બહુ શાસ્ત્ર નહોતી ખબર, પણ એ જે જીવન જીવને એ અપ ટુ ડેટ શાસ્ત્ર પ્રમાણે હતું. ભલે અજાણતા તે, પણ એ જીવતા હતા શાસ્ત્ર અનુસાર. તમારી ત્રીજી પેઢી જોઈ લો. આ તમને પેટમાં બહુ દુખાવો થતો હોય, પાચન ન થતું હોય, પેટના ડોક્ટર માં જાઓ એટલે એમ કે સૂર્યાસ્ત થાય ની પહેલા જમી લેવાનું. તો દાદા એ જ કરતા હતા. તે આપણે એમ કીધું, દાદાને ખબર નથી પડતી. આપણને પડી તો આપણે 12 વાગે ખમણ ગોતવા નીકળ્યા, પછી હેરાન થયા. દાદાને પડતી હતી એટલે દાદા 100 વર્ષ જીવ્યા, અને આપણને એનાથી વધારે પડી એટલે આપણે 60 ઉકલી આપણા નામ નીકળી જવાના. સમજમાં આવ્યું? ભલે પૂર્વજો ભણ્યા નહોતા, પણ એનું જીવન પરફેક્ટ શાસ્ત્રના આધાર ઉપર હતું. અને આપણે બહુ વિકાસ કર્યો, બહુ બુદ્ધિમાન થયા. તે 100 વર્ષનું 60 લાવ્યા. આટલો વિકાસ કર્યો આપણે. જે 100 વર્ષનું આયુષ્ય હતું એ ક્યાં લાવ્યા? 60. તો જો કેટલી કેટલી ભૂલો કરી છે આપણે જીવનમાં. અને આટલી ભૂલો કર્યા પછી તે આપણે વિરોધ કોનો કરીએ છીએ? એ સનાતન ધર્મ, શાસ્ત્ર. એ માનવા તૈયાર જ નથી. મને નથી પડતી. અત્યારે મોસ્ટ ઓફ રોગ શું લાગ્યો છે ખબર? બધા એમ જ માને છે કે મને જેટલી ખબર પડે ને કોઈ નથી પડતી. એકવાર ચાન્સ મને આપો ને તો હું મોદીજીને શીખવાડી દઉં દેશ કેમ ચલાવાય. આટલો વેમ બધાને આવી ગયો છે અંદર. એક વાર જો મને ચાન્સ આપે ને દિલ્હી બેહવાનો, તો બધાને ખબર પડી જાય હું કેટલો પાવરફુલ છું. આ દશા છે આપણી. ખબર કાંઈ નથી, પણ અભિમાનનું લેવલ એટલું ઉપર વયું ગયું છે કે આપણે આ અહંકારમાં ભગવાનને પણ ચેલેન્જ કરતા થઈ ગયા. આપણું અભિમાન છે. આજે 2-5 ચોપડા ભણી ગયા હોય તે પૂછતા હોય ભગવાન છે? હવે એને તો આપણે શું જવાબ દેવો એ વિચાર કરવો પડે. આવો પ્રશ્ન કરે છે કોઈ સનાતન ધર્મમાં જન્મ લઈને. તો આ જે અજ્ઞાન અને આ જે ભાવિ પેઢી જે અંધકારમય દિશા બાજુ જઈ રહી છે ને, આ તમે જો કોઈ પણ માતા પિતા જે છે એને પૂછી લો કે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને ચિંતામાં છો કે નહીં? ટેન્શન છે કે નથી આખા સમાજને? કે હારો આના લગ્ન થાય કે નહીં થાય, પહેલું ટેન્શન એ છે. અને થઈ ગયા પછી ટકશે કે નહીં? પહેલા તો એમ હતું કે થઈ ગયા તો ઠેકાણે પડી ગયું, પણ હવે થયા પછી ઉપાધિ છે. આ રહે કે નહીં રહે? બીજું, શાળામાં કે કોલેજમાં ભણવા માટે મોકલો છો, આજે માતા પિતાની ચિંતા છે કે નહીં કે હારો કંઈક ડ્રગ્સની લાઈનમાં ન વયો જાય, વ્યસનમાં ન વયો જાય? ચિંતા છે કે નથી? તો એટલું તો નક્કી છે કે આપણી ભવિષ્યની જે પેઢી છે એ અંધકારમય દિશામાં જઈ રહી છે. તો આ પેઢીઓને યદી જો સહી દિશામાં લગાડવી હોય, આપણું જીવન તો સફળ બને, પણ આવનારી પેઢીઓના જીવનને જો સફળ બનાવવું હોય તો એના માટે મંદિર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે મંદિર જરૂરી છે. જો આ બધું સમજવું હોય ને, જે વાતો મેં તમને ખાલી 2-4 વાત કરી છે, તોય તમારા મુખમંડળ જોઈને એવું લાગે છે કે તમે બહુ આશ્ચર્યમાં છો આ માહિતી જાણીને. તો વિચાર કરો, આપણી પાસે લાખો શ્લોકો છે શાસ્ત્રમાં, લાખો શ્લોકો છે. અને આ બધા શ્લોકોની અંદર આવું જ દિવ્ય વિજ્ઞાન પડ્યું છે. કમી શું છે ખબર? આપણે વાંચતા નથી. હાલો, આપણને આવડતું નથી, સમજાતું નથી, તો કમસે કમ ક્યાંક જઈને સાંભળવું તો જોઈએ કે નહીં? ઘણી વાર કથાઓમાં અમને પૂછે લોકો
મોટા મોટા વિદ્વાનો ભણેલા, ડિગ્રીઓ લીધેલા, કે પ્રભુજી ગીતા ને ભાગવત બે એક છે કે જુદું છે? અહીં ઘણા નહીં ખબર હોય, કેટલા નથી ખબર, હાથ ઉપર કરો. આમાં થોડું કહેવાય કે નથી ખબર. આટલા બધાની વચ્ચે કે આપણી વેલ્યુ શું રહે પછી? વાસ્તવમાં નથી જાણતા ઘણા. ગીતા ને ભાગવત બે એક છે કે જુદું છે, આને જ ખબર. આને ધર્મના વિષયમાં શું ખબર હોય બીજી ગયો તો નથી હોતી. આવું એકવાર કથામાં થયેલું મારે રિયલમાં. એક ભાઈ એન્કર જે હતા ને, એ ભણેલો વ્યક્તિ, એટલે ખૂબ ભણેલો, 3-4 ડિગ્રી એની પાસે. અને એણે કીધું કે હવે ચંદ્ર ગોવિંદ પ્રભુ આપણને ભગવદ્ ગીતાની કથાનું રસપાન કરાવશે. કથા પછી મેં કીધું ભાઈ ભગવદ્ ગીતા નહીં, ભાગવત કથા છે. તો ભગવદ્ ગીતા અને ભાગવત. ભગવદ્ ગીતા એ છે જે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધી છે કુરુક્ષેત્રમાં, અને શ્રીમદ ભાગવતી છે જે સુખદેવ ગોસ્વામીએ ગંગાજીના તટે પરીક્ષિત મહારાજને કીધું છે. બે અલગ વસ્તુ છે. હવે આટલી જાણકારીએ જે ઊભા છે, આ હિન્દુઓ ધર્મનો વિરોધ કરે છે. અને એ વિરોધ કરવા વાળાને પૂછો ને, ડેફિનેશન ધર્મની શું છે ખબર નથી. એને પૂછો ધર્મની વ્યાખ્યા શું છે, તો એને ખબર નથી. અને આનું કારણ શું છે ખબર? કે એ જે આજની જે યુવા પેઢી છે ને, એના મનમાં એવો એક વહેમ ઘૂસી ગયો છે કે અમે જે વિચારીએ, અમે જે માનીએ, અમે જે કરીએ આ જ સાચું છે, બાકી બધું ખોટું. કેમ? તો કે ઓલા જૂના વાળાને કઈ ખબર નથી પડતી અને નવાને અમે શીખવાડશું શું કરાય. આ બ્રહ્મા જીવે છે અને રિયાલિટી શું છે ખબર? એને હકીકત કાંઈ જ ખબર નથી પડતી. એને મોબાઈલમાં અમુક એપ્લિકેશન ચલાવતા આવડે છે, સુરતમાં કઈ રેસ્ટોરન્ટમાં સારું ખાવાનું મળે છે, કઈ દુકાનમાં સારા કપડાં મળે છે. આનથી ચોથી વસ્તુની બુદ્ધિ આજની યુવા પેઢીમાં નથી. અને એમ માને છે કે અમે બુદ્ધિશાળી છે, ખાલી ફોન હાંકતા આવડી ગયું ને એમાં એને એવું લાગે છે બાપાને ખબર નથી પડતી. હા, એ બાપાને ન જ પડતી ને એટલે જ તને મોબાઈલ લઈ દીધો છે. નકર તો માયો તેદી એક વળગાડ દીધી હોત તો આ પ્રશ્ન ન કરે દાદા. પણ સમસ્યા કંઈક અલગ થઈ ગઈ છે. અને આનું એકમાત્ર કારણ એ છે કે આપણે આપણા મૂળથી જુદા થઈ ગયા છે. કોઈ પણ વૃક્ષ જે છે ને, એ જ્યાં સુધી જમીન હારે જોડાયેલું હોય ને ત્યાં સુધી એનું પોષણ થાય. એ હર્યું ભર્યું હોય, લીલું હોય. પણ જેવું એના મૂળથી છૂટું પડી જાય ને, પછી વૃક્ષ, તમે ઘણી વાર રોડે નીકળો, ઊભે ઊભું વૃક્ષ ઉગાઈ ગયેલું, એક પાંદડું ન હોય એમાં. કારણ કે એ જમીનની પકડ છૂટી ગઈ છે. હવે એમ તમે પ્રોગ્રેસ કરો, શાસ્ત્ર એની ના નથી પાડતું. જો અર્જુનને રાજા બનાવવાના છે, અર્જુનને તો સંન્યાસ લેવો હતો, પણ ભગવાન કૃષ્ણ કહે છે નહીં, અર્જુન તારે રાજા બનવાનું છે. ક્ષત્રિય છો ને, રાજા બનવાનું આ તારું કર્તવ્ય છે. ગીતા કહીને અર્જુનને કર્તવ્યનું જ્ઞાન કરાવ્યું છે ભગવાને. પણ આજે ઘણા લોકોને એમ છે કે ભજન કરવું એટલે બધું મૂકી દેવું, ધંધો બંધ કરી દેવો, આવું બધું. એમ ભક્તિની કંઈક અલગ જ વ્યાખ્યા આપણા મનમાં છે ગુજરાતીઓને. અને ભજનનું કહે પહેલા કે હારું ભક્તિ કરશું ખાશું શું? એ કે ત્યાં ભજન કરી ભૂખ્યા મરતા હોય બધા નથી. ક્યારે ઇતિહાસમાં સાંભળ્યું ભગત ભૂખ્યો મરી ગયો છે? મહેતા નરસિંહ ધંધો નહોતો કઈ, ભૂખ્યા રહ્યા છે? નથી રહ્યા. પણ વિચારધારા એ છે કે જો આપણે ભજન કરશું તો ધનથી દૂર થઈ જશું, એવું નથી. તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો ભૌતિક જગતમાં, શાસ્ત્રને કોઈ વાંધો નથી, પણ મૂળ સાથે જોડાયેલા રહેવું પડશે. અને ધર્મ જે છે એ મનુષ્યનું મૂળ છે. તો જે ધર્મથી છૂટો પડ્યો છે, પછી આને કોઈ નહીં બચાવીએ. શાસ્ત્રથી જે દૂર થયા છીએ ને, આ જેટલા પણ સમાજમાં પ્રોબ્લેમ દેખાય છે ને યુવા પેઢીમાં કે અત્યારની પેઢીમાં, એનું મૂળ કારણ છે આ શાસ્ત્રનો સંગ છૂટ્યો છે, સત્સંગ છૂટી ગયો છે. એટલા માટે આ સમસ્યાઓ છે. જ્યાં સુધી આ સત્સંગ હતો, તમે જુઓ ગામડામાં 5 બાબા બેઠા હોય અને એક બાબા રામાયણ વાંચતા હોય ને 5 સાંભળતા હોય, વ્યાખ્યા ન હોય કાંઈ, જે એમાં લખ્યું છે એઝ ઇટ ઇઝ વાંચતા હોય, તો એના જીવનમાં એટલી ખબર પડી કે પાપ કરાય નહીં. એટલું એ સમજી ગયા અને જીવન સાત્વિક બનાવ્યું.
પણ આપણે એ સત્સંગથી જ્યારથી દૂર થયા ને, આ કુસંગ આપણા મનમાં ત્યારથી પ્રવેશ કર્યો છે. અને આજની તમામ સમસ્યાઓનું જો મૂળ છે ને, એ કુસંગ છે. અને આ કુસંગને જો પાછો છોડવો હોય તો એનો એકમાત્ર ઉપાય સત્સંગ છે. પણ તમે જુઓ, સત્સંગથી આગા ભાગે. આ તમારા એ સારું છે કે તમે બેહીને સાંભળો છો એટલું. આજ કોઈ યુવાન હોય ને કહ્યું હાલો સત્સંગમાં આવે, અમારે ફરવા જવાનું છે, કામ છે, આ છે ને તે છે, નવરાય જ નથી. તો સત્સંગ જ્યારે શ્રવણ થાય તો જીવનમાં પરિવર્તન આવે. અને આનું ઉદાહરણ તમે જુઓ કે આ સત્સંગના માધ્યમથી યવન પરિવારોમાં જન્મ લેવા વાળા, જે મુસલમાન અથવા ક્રિશ્ચન પરિવારોમાં જન્મ લીધો જેણે, એ લોકો પણ આજ ભગવાન કૃષ્ણના ભક્ત બન્યા છે આ સત્સંગના કારણે. તો સત્સંગ કોઈ પણ વ્યક્તિને પરિવર્તિત કરી શકે. અને એટલા માટે મંદિરની જરૂર છે. કારણ કે મંદિર છે તો સત્સંગ થશે, સત્સંગ થશે તો ક્યાંક ને ક્યાંક આમાંથી સુધાર થવાનો છે. આનો લોસ ક્યાંય નથી, આનું નુકસાન કોઈ નથી. પણ તમે જુઓ કે ઘણી બધી વાર આજે એક એવો નવો ટ્રેન્ડ આવ્યો છે, બધાને સંસ્કારી છોકરા જોતા છે. કોઈએ પ્રાર્થના કરી દાઉદનો ભાઈ આવવા દો, વાંધો નહીં, બધા આવી. દીકરો કેવો જોતો, સંસ્કારી હોવો જોઈએ. અને આશ્ચર્ય જ ખબર, ઈ પાછો જન્મે મોટો થાય અને મંદિર જતો થાય ને એટલે એના ઈ મા બાપ કે ન્યા નહીં હો, ઈ બધું બંધ, કે આપણે કરવાનું શી કરો. તમે જ માગ્યો તો સંસ્કારી થાય, પછી પાછો ઓલો મંદિર જતો થાય, સત્સંગમાં જતો થાય, એને બંધ કરાવી દે. તો આમાં સમજાતું નથી તમે ચાહો છો શું, સંસ્કારી જોઈ છે કે કુસંસ્કારી જોઈ છે. પણ એક વાત સમજો કે કોઈ પણ વાતને આપણે બહુ ઘરે એને કહીને એને ન સુધારીએ. કે બાળકોને વારંવાર તમે ઉપદેશ આપતો હોય, વારંવાર એને કહેતો, એમ લાગે આ ટોક્યા કરે છે, આ છોકરાઓ સાંભળવાય તૈયાર નથી. પણ તમે પ્રતિ રવિવારે મંદિર જાતા હોય, એક નિયમ બનાવ્યો હોય તમે કે ચાલો દર રવિવારે આપણે મંદિર જવાનું છે, બાળકો સાથે હોય, નાનો બાળક હોય, તમે પ્રણામ કરો ભગવાનને અને તમારી હારે ઈ પ્રણામ કરે. એટલે તમને પૂછશે કે આપણે પ્રણામ શું કામ કર્યા, એટલે તમે એને ઉત્તર આપશો કે જો આ છે ને ભગવાન છે અને આપણે ભગવાનને પ્રણામ કરે. પછી જોવે કે આ મંદિરમાં જેટલા લોકો આવે છે બધા પ્રણામ કરે છે. બાળક આ જોતા જોતા શીખે. હવે આપણે જ મંદિર ન જાતા હોય, પછી બાળકને તમે મોટા થાય ને પછી એને ધક્કા મારો, તું જા મંદિર, ઈ જાય. ત્રણ પેઢીમાં તેને જોયું કે આપણા બાપાઈ નથી ગયા ને એના દાદા એના બાપાઈ નથી ગયા મંદિર કોઈ. હવે એ બાળકને તમે કહો કે આને જવું જોઈએ, જાય નહીં. તો કહેવાથી જે કામ નહીં થાય ને એ પ્રેક્ટિકલ થશે. અને જો આજ બધા લોકોને ઘરનું વાતાવરણ સુધારવું હોય ને, એક સિમ્પલ ટેકનિક તમને કહું, આ ચાલુ કરો ઘરે. ભગવદ્ ગીતા લ્યો, રોજ સાંજે આખા પરિવારને સાથે બેસવાનું, ગીતાનો એક શ્લોક, અનુવાદ અને તાત્પર્ય આ વાંચવાનું, બધાને સાંભળવાનું, રોજનો આ ક્રમ બનાવી દો ઘરે. 3 વર્ષની અંદર ઓટોમેટિક ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જાય. હવે એ બાળક જ્યારે જોવે કે તમે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો, એને વાંચવાની પ્રેક્ટિસ થશે. અને જો એના હાથમાં શાસ્ત્ર આવી ગયું તો એટલી ગેરંટી છે કે તમારા બાળકમાં કુસંસ્કાર ક્યારેય પ્રવેશ થાય નહીં. જેને ગીતાનો આશ્રય લીધો છે આની અંદર કુસંસ્કાર ક્યારેય એન્ટર નહીં થાય. આ સનાતન શાસ્ત્ર. રામાયણ વાંચો પરિવારની સાથે, આ ડેઈલી કરવાનું છે આપણે ઘરે. આટલું 10-15 મિનિટનું કામ છે. અને જો બધા હિન્દુઓના ઘરમાં આ શરૂ થઈ ગયું ને, તો આ જેટલી પણ કુવિચારધારાઓ જે ચાલી છે ને આ બધું બંધ થઈ જાય. આ 3 ગ્રંથ આપણે રાખવાના, ગીતા, ભાગવત અને રામાયણ. જેમ માને છે આપણે હિન્દુ છે, બધાના ઘરે આ 3 ગ્રંથ કમ્પલસરી હોવા જોઈએ. ભગવદ્ ગીતા કેટલાને ઘરે છે? વાંચે છે કેટલા? આમાં દુષ્કાળ પાડ્યો તમે. એ ગીતા જે છે ને એ લાલ કપડામાં બાંધીને મંદિરમાં મૂકવા હાટું નથી, એ જીવનનું દર્શન છે. એને ખોલો અને એને વાંચો અને એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો. અને આ તમે શીખશો તો આ તમારી આવવાવાળી પેઢીઓ પણ
આ કીધે નહીં થાય. તમે તમારા દીકરાને કહો ગીતા, એ કે પહેલા તમે વાંચો એ કે. અને આવો તમારો દીકરો જ્યારે તમને કહે ને તો અંદરથી લાગી આવે ખોટું બહુ. મળો છે નાનો એવો, પણ વાત તો સાચી કહી ગયો, કારણ કે આપણે જ નથી વાંચતા ને એને કહી તું ગીતા વાંચ. કારણ શું છે ખબર? આત્માને અસત્ય પસંદ નથી. તો કોઈ પણ પિતા જે છે એ માવો ખાતો હોય, એણે કોઈ દી એને દીકરાને કીધું કે લે અડધો તું ઈ તે આમાં ચાલુ કરી વારસા. કોઈ દારૂડિયો હોય, એણે કોઈ દી એને છોકરાને કીધું હાલ તને પિતા શીખવાડો. પોતે વ્યસની હોય પણ ઈ ચાહે છે કે મારો બાળક વ્યસન કરવો જોઈએ નહીં. આ રિયાલિટી છે કે નથી? પોતે વ્યસન કરે છે પણ ઈ બાળકને વ્યસન કરવા દેવા માંગતો નથી. આ વાસ્તવિકતા છે. એનો મતલબ કે વ્યસન ખરાબ છે, તમે એને પસંદ તો નથી જ કરતા. અને જો એ સારું હોય તો દીકરાનો તમારી કરતા મોટો પીધેલ નો બનાવો એને. પણ આવું કર્યું કોઈએ નથી કર્યું. એનો મતલબ તમે સ્વીકારો છો કે વ્યસન સારું નથી. તો આના માટે મંદિર જરૂરી છે. આ બધી જે પ્રવૃત્તિઓ છે ને, તમે જુઓ, હરેક ક્રિશ્ચનને એક નિયમ છે કે રવિવારે ચર્ચમાં જવાનું એટલે જવાનું. હરેક મુસ્લિમને નિયમ છે શુક્રવારે નમાઝમાં જવાનું એટલે જવાનું. અને આપણી મૂર્ખતા એ છે કે પાછા આપણે એના વખાણ કરી, એ મુસલમાનનો નિયમ પાકો હો ભાઈ. તારા ગામમાં રામજી મંદિર ધૂળ ખાય છે ભાઈ. જાને તારી ગામ જવા દે, સોસાયટી નાકે મંદિર છે. કેટલી વાર પ્રણામ કરવા જાવ છો ને? આપણામાં નિયમ નથી. અને આપણી મૂર્ખતા જ આ છે. દુબઈ આંટો મારી આવે ને, પ્રભુજી દુબઈના રસ્તા એટલે તે આય હું કામ થૂકે છે? ન્યા થૂક ને, પાવર હોય તો દંડ આવે તરત ઘરે. ન્યા નો થૂકે. વિદેશમાં જઈને એનો નિયમ પાલન કરે, એનો વરાછામાં આવે તો ભાઈ ગમે એમ પઈ જાય. આપણા બાપાનું છે ને કે આગો. આ મૂર્ખતા છે આપણે. મુસ્લિમોની પ્રશંસા કરે, એને નમાજનો ટાઈમ પાકો એટલે પાકો. આમ જો દુકાન ખુલ્લી હોય તો મૂકી નમાજ માટે વિયા જાય. આપણે મંગળ આરતી છે મંદિરમાં, એમ કઈ તકલીફ થાય છે ઉઠતા હવે? આપણા મંદિરોમાં આરતીની સિસ્ટમ છે. 12 વાગ્યાની આરતી હોય ભોગ આરતી, 4 વાગ્યા હોય ઉત્થાન આરતી, સાંજે હોય સંધ્યા આરતી. આ બધું છે સનાતન ધર્મમાં. એટેન્ડ કરો છો ક્યારે મંદિરોમાં? આરતીના નામે નહીં ખબર હોય ઘણા, અને એ વખાણ કરતા હોય મુસલમાનનું કામ એટલે પાકું. હો ભાઈ, તમને હું ગાવા કે ભાઈ? આ આપણી દશા છે સનાતનીઓની. અને આનું એકમાત્ર કારણ શું છે? આ શાસ્ત્રથી દૂર થયા છીએ ને એટલા માટે. એટલે આપણે પાછો એ પ્રયાસ કરવાનો છે કે આવી મહાન વિચારધારાની અંદર આપણો જન્મ થયો છે, તો આને પુનઃસ્થાપિત કરવાની છે. અને ત્યાં ક્યાંથી થશે? કે હરેક ઘરની અંદર આ ગ્રંથો હોવા જરૂરી છે. ગીતા, ભાગવત અને રામાયણ. જો ભવિષ્યની પેઢીઓને બચાવવી છે તો આ જરૂરી છે. બાકી ઘણું બધું આપણે કરશું એનાથી થશે નહીં. તો જુઓ, મંદિરોનું આ વિજ્ઞાન છે. તો મૂળ વાત મારે તમને એ કહેવાની હતી કે તમારી સોસાયટીમાં પણ મંદિર બની રહ્યું છે, તો એ આળસ કરવા માટે નથી. આ બધી પ્રવૃત્તિઓ આપણે ત્યાં કરવાની છે. રોજ તમે આવો છો, મંદિરમાં જાઓ, પ્રણામ કરો ભગવાનને. પ્રણામ કરતા નથી આવડતું હજી આપણને? ચાલો પૂછી લઉં આજ તમને. હા, આજ તમારો ક્લાસ છે. હા, સનાતન ધર્મના વિષયમાં નોલેજ કેટલું છે ને ચેક કરવું જ તમારું. અચ્છા, વિષ્ણુ તત્વને પ્રણામ કેવી રીતે થાય? આ ભગવાન રામ છે ને, તો ભગવાન રામને કેવી રીતે પ્રણામ થશે? આ વિષ્ણુ તત્વ છે. નથી ખબર, કારણ કે ગુજરાતમાં સિસ્ટમ જ નથી એટલે ન ખબર હોય તમને. વાત બરાબર છે. કોઈ પણ ભગવત તત્વ જે છે, રામ, નરસિંહ, વરાહ, જે વિષ્ણુ અવતારો જે છે, વિષ્ણુ તત્વ જે છે, એને હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડથી પ્રણામ કરવાનો. ડાબી, આપણો ડાબો હાથ જે છે ને એ ભગવાન બાજુ રહી રીતે. હમણાં મેં અહીં પ્રણામ કર્યા, તમે જોયું છે? તો હંમેશા આપણા ડાબા હાથ સાઈડ ભગવાન રહે. આ વિષ્ણુ તત્વને એ રીતે પ્રણામ થાય. પછી જે દેવી દેવતાઓ છે, જેટલા પણ દેવતાઓ છે, સૂર્ય, અગ્નિ, વરુણ, ચંદ્ર, કોઈ દેવતાઓના મંદિરમાં જ્યારે તમે જાઓ, કોઈ દેવીઓના મંદિરમાં જ્યારે જાઓ છો,
તો દેવતાઓને રાઈટ હેન્ડ સાઈડથી પ્રણામ કરવાના હોય. જમણો હાથ, તમારો જમણો હાથ જે છે ને એ દેવતાઓ બાજુ રહે, અને ગુરુ તત્વ જે છે એને સીધા પ્રણામ કરવાના હોય, સ્ટ્રેટ. દંડવત જેને કહીએ છીએ આપણે, ગુરુ તત્વને. આ પ્રણામની વિધિ છે. માતાઓએ પંચાંગ પ્રણામ છે, પુરુષોએ અષ્ટાંગ પ્રણામ હોય. એના પણ બે અડધા જે પ્રણામ આપણે કરીએ છીએ જો કે એ છે પંચાંગ, 5 અંગ ભૂમિને સ્પર્શ થાય, અને આખા આમ હોઈ જઈએ આપણે, એ છે દંડવત પ્રણામ, જેમાં 8 અંગ ભૂમિને, એટલે એ અષ્ટાંગ પ્રણામ છે. તો આ રીતે પ્રણામ કરવાના હોય છે ભગવાનને. અહીં પાસ લોચો થાય, ભગવાનને દેવી દેવતાઓનો અંદર એ ખબર ન હોય, આપણા માટે બધા જ ભગવાન એક. આ સનાતન ધર્મમાં એક મોટી સમસ્યા એ છે કે બોલે મુસ્લિમો ગર્વથી કે અમારામાં એક જ ભગવાન અલ્લાહ, બીજું કોઈ નહીં. ક્રિશ્ચિયનો કે અમારે એક જ તે જીસસ. હિન્દુઓમાં અમારે બધા એક હરખાય. જો સનાતન ધર્મની અંદર પણ એક જ ભગવાનનો કોન્સેપ્ટ છે, એક ઈશ્વરવાદ. તમે ઉપનિષદોમાં જોશો તો એમાં લખ્યું એકો અદ્વિતીય, દ્વિતીયમ નાસ્તિ. ભગવાન એક છે, બે નથી. એટલે તમે જ્યારે કોઈને એવું કહેતા હોય કે અમે બધાને એક હરખા માનીએ છીએ, અમે ભેદ નથી કરતા, તો આ બુદ્ધિમાની નથી, ઉદારતા નથી, મૂર્ખતા છે. કારણ કે ઉપનિષદ કહે છે, વેદ ભગવાન કહે છે, ભગવાન એક છે, બે નથી. તો બીજા ક્યાંથી લાવ્યા હતા? તમે કહો રામ કૃષ્ણ બે તો થઈ ગયા. કૃષ્ણ જે છે ને એ જ રામ છે, અને જે રામ છે એ જ કૃષ્ણ. તત્વ તો એક છે, કોઈ એના સ્વરૂપ જુદા છે, તત્વ એક જ છે. પણ આપણે માનીએ રામ વાળા કે છે ના રામ મોટા, કૃષ્ણ વાળા કે એ મોટા છે. એમાંય ડખા બોલો. તમને કોઈએ કોટો આપ્યો છે? તમારે નક્કી કરવાનું ચૂંટણી કરીને કોણ મોટું છે? જે કૃષ્ણ છે એ જ રામ છે, રામ છે એ કૃષ્ણ છે. ભાગવતની અંદર જુઓ, અવતાર તત્વનું વ્યાસ ભગવાને વર્ણન કર્યું છે. તો એમાં કીધું છે કે એતે જ અંશ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. આ સંસારમાં જેટલા અવતારો છે એ બધા કૃષ્ણ જ છે. એ કૃષ્ણ જ રામ બને છે, એ જ કૃષ્ણ વામન બને છે, એ જ કૃષ્ણ નરસિંહ બને છે. હે ને જવો દશાવતાર સ્તોત્રમાં કેશવ ધૃત નરહરિ રૂપ જય જગદીશ હરે. કેશવ ધૃત મીન શરીર, કેશવ ધૃત રામ રૂપ, કેશવ ધૃત કુર્મ શરીર. જે ભગવાનના દશાવતારનું વર્ણન કર્યું કે કૃષ્ણ જ આ બધા અવતારમાં છે, એ કોઈ અલગ નથી. તો તત્વ એક છે, આપણે જુદું માનીએ છીએ. તો સમસ્યા છે. તો પહેલી વાત તમે સમજાણી, મંદિરમાં ગયા તો આપણે પ્રણામ કેવી રીતે કરવાના છે. અચ્છા, હવે નેક્સ્ટ વસ્તુ આપણે સમજીએ કે મંદિરની અંદર ક્યારેય અશુદ્ધ અવસ્થામાં પ્રવેશ કરવો જોઈએ નહીં. તમે બહારથી આવ્યા ક્યાંયથી અને આવીને એમ થયું સોસાયટી ના કે મંદિર છે, ચાલો અંદર આંટો મારતા જાય, એમ નહીં હાલે. કારણ કે તમે જે ભીડમાંથી આવ્યા છો એમાં કેટલા એવા છે ટોયલેટ જઈને નાયા નહીં હોય. શુદ્ધિ સદાચાર એ છે કે જ્યારે કોઈ ટોયલેટ જાય ને એટલે સ્નાન કરવું ફરજિયાત છે. અને જ્યાં સુધી તમે સ્નાન ન કરો, પદ્મપુરાણ કહે છે, ત્યાં સુધી ચાંડાળ જેવી સ્થિતિ હોય આપણી. આપણે અશુદ્ધ હોઈએ ચાંડાળની સમાન. જે વસ્તુને અડશો એ બધું અશુદ્ધ થશે. તો મંદિરમાં કેવી રીતે એન્ટર થાય? કારણ કે તમે એવા કેટલાય લોકો અડીને આવ્યા છો બહારથી, તમને ખબર નહીં કોણ નાય જ કોણ નથી નાય. અશુદ્ધ આવીને પહેલા ઘરે જાઓ, બાથરૂમમાં જાઓ, સ્નાન કરો, પછી મંદિરમાં એન્ટર થાવ. અને મંદિરના વસ્ત્રોનો પણ નિયમ છે. આજે ધોતી આપણે પહેરી છે, આપણે પેન્ટ વાળા થઈ ગયા. હવે એક પેઢી પહેલા ધોતી હતી, પાછા પેન્ટ આવી ગયા. પ્રભુપાદની કૃપા રહે પાછા ધોતીમાં આવી જાવ હે ને મૂળમાં. પણ જુઓ, અસભ્ય વસ્ત્ર પહેરીને પણ ક્યારેય મંદિરોમાં પ્રવેશ કરવો જોઈએ નહીં. આજકાલ લોકો બરમુડા પહેરીને મંદિરમાં આવ્યા જતા હોય. આ અપરાધ છે. લેડીઝ એવા કપડાં પહેરતી હોય, ફેશનના નામ ઉપર જે ગંદકી ફેલાવી રહ્યા છે આપણે આજે, આવા વસ્ત્રો પહેરીને ક્યારેય મંદિરોમાં ન જાવ. કમસે ત્યાં તો સભ્યતા જાળવો. દુર્ભાગ્ય જો આજ મંદિરોની બહાર બોર્ડ લગાવવા પડે છે કે ટૂંકા વસ્ત્ર પહેરીને કોઈ મંદિરમાં પ્રવેશ કરવો નહીં. આટલી મર્યાદાઓ તોડી નાખી છે આપણે. સદાચાર, શુદ્ધાચાર, કોઈ જ્ઞાન નહીં. એટલે અશુદ્ધ અવસ્થામાં મંદિરોમાં પ્રવેશ ન કરો, નહીં તો તમે અપરાધ કરો છો. આવી અવસ્થાઓમાં જ્યાં જ્યાં તમે અડો છો મંદિરની કોઈ, એ બધું જ અપવિત્ર થઈ રહ્યું છે.
આ જ્ઞાન હોવું જરૂરી છે. તો મંદિર તો અહીંયા બની રહ્યું છે, પણ સાથે સાથે આપણે સદાચારનું જે આ તત્વ છે આને પણ આપણે સમજવું પડશે, આને જાણવું પડશે. અને જો આ નહીં સમજીએ તો આપણને એવું લાગે છે કે આપણે ભક્તિ કરીએ છીએ, પણ વાસ્તવમાં ભજન નહીં, આપણે અપરાધ વધારે કરીએ છીએ, ભક્તિ નથી કરતા. એટલે ધર્મના આ બધા સામાન્ય શિષ્ટાચારો છે મંદિરો માટે જે જરૂરી છે. તો બે વસ્તુ તમારે કમ્પલસરી કરવાનું છે. એક તો અર્ચન શીખવાનું છે, આરતી કેવી રીતે ભગવાનને ઓફર કરવી, ભોગ કેવી રીતે ઓફર કરવો, ભગવાનને પ્રણામ કેવી રીતે કરવા, અને મંદિરની અંદર પ્રવેશ કરવામાં કઈ કઈ શુદ્ધિઓનું ધ્યાન રાખવું જોઈએ આપણે, એને આટલી વસ્તુઓ આપણે શીખવાની છે. તો આ સામાન્ય શિષ્ટાચાર જો શીખશો તમે તો તમારી સેવાથી ભગવાન પ્રસન્ન થશે. અને નહીતર આપણે સેવા કરતા અપરાધ વધારે કરી નાખશું. આ ઓલા જેવું કમાણી કરતા ખર્ચો વધી ગયો, એમ કમાતા હોય આઠાના ને વાપરે રૂપિયો. આ એવું થયું કે ભજન કરવા ગયા ને આ તો ઉલટાનું અપરાધ વધી ગયા. તો આવું ન થવું જોઈએ. જો સનાતન ધર્મ વાસ્તવમાં એક વિજ્ઞાન છે, આપણે નથી સમજતા. કોઈ એવા વ્યક્તિઓની પાસે જાઓ જે જાણકાર છે, જેને આની ખબર છે, એને પૂછો, એનાથી સમજો, અને સમજીને કોઈ વસ્તુ કરો તો એનું પરિણામ સારું આવશે. આજે સમજ્યા વગર બસ મને ગમ્યું એટલે મેં ચાલુ કરી દીધું છે એમ નહીં મેળ પડે. કોઈને આપણે પૂછીએ ઉપવાસ, હા મેં ગુરુવાર કરવી, મંગળવાર કરવી, પણ કોણે કીધું ભાઈ? એકાદશી ઉપવાસ કરો આ નિયમ છે તો એ નથી કરવું. બાકીના જેટલા વાર હોય ને બધા રહેતા હોય. એકાદશી જે છે ભગવાનને પ્રસન્ન કરવા વાળી તિથિ છે, હૃદયમાં ભક્તિને જન્મ આપે છે. તો એકાદશી હોય, રામનવમી હોય, જન્માષ્ટમી હોય, આવા પવિત્ર જે પર્વ છે એમાં ઉપવાસ કરવા જોઈએ. અને જો એક નિયમ એ છે કે એકાદશીના દિવસે કોઈ અન્ન ગ્રહણ કરે તો એ પાપ ખાઈ રહ્યો છે, સાક્ષાત પાપ ગ્રહણ કરે. એકાદશીનો નિયમ એ છે કે એમાં અન્ન ન ખાવું જોઈએ ક્યારે. એકાદશી કરો છો, કેટલા લોકો કરો છો? અનાજ ઉપાડો છો? નહીં? ઓકે, તો સારી વાત. અન્ન ન ખાવું એ એકાદશીનો મેઇન નિયમ છે. અને એનાથી પણ મેઇન નિયમ છે કે એકાદશીના દિવસે બને એટલું વધારે ભગવાનની કથા સાંભળો અને ભગવાનનું નામ જપ કરો. આ સફળ એકાદશી. અને પૂર્ણ ફળ ત્યારે પ્રાપ્ત થાય જ્યારે તમે પારણ કરો છો. તો એકાદશી કરે છે એમાં પારણ કેટલા લોકો કરે છે એ હાથ ઉપર કરે. આ તિલક માળા વાળા નહીં, તત્કાલ હનુમાન વાળા. એકાદશી રહેતા હોય ને પારણ કરતા હોય, કે પારણ ખબર જ નથી. સાંભળો, તમે જે એકાદશી વ્રત કરો છો એનું દ્વાદશીમાં સવારે પારણ હોય. પારણ એટલે એકાદશી વ્રતને બ્રેક કરવાનું છે, વ્રત તોડવાનું હોય. તો ત્યારે ભગવાનને ભોગ લાગેલો કોઈ પ્રસાદ, ખાસ કરીને ચોખા જે છે, એકાદ બે ચોખાનો એનો ટાઈમ હોય સવારનો. જે વૈષ્ણવ કેલેન્ડર છે ને એમાં સમય હોય પારણનો ટાઈમ, ભાઈ 7 થી 8, 7 થી 9, હરેક એકાદશી પછી દ્વાદશીમાં આ સમય જુદો જુદો હોય. એ કેલેન્ડરમાં જોઈ લેવાનો હોય. અને એ સમયે અન્ન ગ્રહણ કરીને આપણે ઉપવાસ તોડવાનો હોય. તો આનાથી એકાદશીનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય. આ વિધાન છે શાસ્ત્રોમાં. તો એકાદશીના દિવસે અન્ન ખાવું પણ ન જોઈએ અને કોઈને ખવડાવવું પણ. અન્ન ખાવાનું જે પાપ છે એટલું જ અન્ન ખવડાવવાનું પણ પાપ છે. તો પ્રશ્ન એ થાય, પણ અમારા એ માનતા નથી, એને તો રોટલી કરી જ દેવી પડે. બટેકાના રોટની ઠપકારો. બટાકાનો લોટ આવે છે ને, હવે એને તો રોટલી જ જોઈ છે ને. ફરાળિયું ટિફિન નાખો. હા, એ તો ઈ જ દેવું પડે ને પછી ખોટું. કારણ કે ઈ જો ફરાળ ખાઈ લે તો અજાણતા કરશે એકાદશી, તો એના ચિત્તની પણ શુદ્ધિ થઈ જાય. તો 5 નિયમ મેં તમને કીધા છે જે મંદિર માટે જરૂરી છે. પહેલું, અર્ચન. આરતી કેટલી વાર ઘુમાવવાની છે એ ખબર હોવી જોઈએ. 7 વાર. એ તમે પછી કહેજો હા એ કહી દો. વિષ્ણુ તત્વ જે છે એના ચરણમાં 4 વાર. ભગવાનનું ચરણ હોય ને એમાં 4 વાર. એમના નાભી પ્રદેશમાં 2 વાર. ભગવાનના મુખ ઉપર 3 વાર. અને આખામાં 7 વાર.
આ ભગવાન રામને કર્યું, પછી સીતાજી બાજુમાં છે તો એને પણ એ રીતે ચરણમાં 4 વાર, નાભીમાં 2 વાર, મુખમાં 3 વાર અને સર્વાંગમાં 7 વાર. પછી લક્ષ્મણજી છે તો એમને પણ, એ બધા ભગવત તત્વ છે, વિષ્ણુ તત્વ છે, એનું અર્ચન આ રીતે થાય. દીવાનો પણ સેમ ક્રમ છે, જે દીવો તમે કરો છો એ. અને ત્યાર પછી જળ હોય, શંખ, વસ્ત્ર હોય પછી, અને પુષ્પ. આ ત્રણેય વસ્તુ 7-7 વાર. એમાં પછી કોઈ નિયમ નથી. એ સર્વાંગ 7 થી વધારે થઈ જાય તો વાંધો નહીં, કદાચ 8 વાર ઘુમાઈ દીધું, 9 વાર ઘુમાઈ દીધું, એનો કોઈ ટેન્શન નથી. પણ મિનિમમ 7 વાર આરતી ગુમાવવાની, આ નિયમ છે. અગરબત્તી અને દીવામાં પહેલા અગરબત્તી, પછી દીવો, પછી જળ, શંખ, મસ્તક ઉપર 7 વાર, પછી વસ્ત્ર, રૂમાલ જે આવે, વસ્ત્ર 7 વાર, પછી પુષ્પ, ફૂલ 7 વાર, અને મોરપંખ અને ચામર. તો એમાં પહેલા ચામર, પછી મોરપંખ. આ થઈ પૂર્ણ આરતી. પણ ખાલી ઘરે તમે દીવો અગરબત્તી 2 કરતા હોય તો પણ આ ક્રમ જાળવી રાખવાનો. 4, 2, 3, 7. બરાબર? 4, 2, 3, 7, 4237 યાદ રાખવાનું. બરાબર? 4 વાર ચરણમાં, 2 વાર નાભીમાં, 3 વાર મુખ ઉપર, 7 વાર સર્વાંગ. આ અર્ચનની સિસ્ટમ છે 4238. આ 2 વસ્તુમાં તે બાકી બધું જે છે ને, જળ, પુષ્પ, વસ્ત્ર, એ 7 વાર જ હોય. અને વધારે પણ તમે કરી શકો. ચામર મોરપંખમાં કોઈ નિયમ નથી. આ થઈ ગયું સિમ્પલ અર્ચન, જે તમે ઘરે કરો છો એના માટે. બરાબર? તો પહેલું અર્ચન, બીજું ભોગ. ભગવાનને પ્રસાદ કેવી રીતે ઓફર કરવો? તો જો ભગવાનને પહેલા ભોગ લગાવવાનો છે. જો તમારે હનુમાનજી મહારાજને ભોગ લગાવવો છે તો પહેલા ભગવાન રામને ઓફર કરવું પડશે. કારણ કે તુલસી પત્ર કેવલ વિષ્ણુ તત્વ માટે પ્રયોગ થશે. અન્ય કોઈ દેવી દેવતાના ભોગમાં તુલસી પત્ર હોતું નથી. તો યા તો ભગવાન રામ કે કૃષ્ણને ભોગ લગાવો, પછી તમે કોઈ પણ દેવતાઓને પ્રસાદ ઓફર કરી શકો, તો જ દેવતા ગ્રહણ કરશે. નહીતર તમે ડાયરેક્ટ એને ઓફરિંગ કરશો તો એ સ્વીકાર નહીં કરે ભોગ. તો આ નિયમ તમારે જાણો. જગન્નાથપુરી તમે જોવો છો તો પહેલા ભગવાન જગન્નાથને ભોગ લાગે છે, પછી એની પાછળ વિમલા દેવી છે. જગન્નાથપુરી તમે ગયા છો, તમને કદાચ ખ્યાલ હોય. વિમલા દેવી, માતા પાર્વતી, દુર્ગા દેવી. તો જગન્નાથજીનો જે ભોગ છે એ પછી વિમલા દેવીને પ્રસાદ લાગે, અને ત્યાર પછી બધા જે ભક્તો છે એને આ પ્રસાદ આપવામાં આવે છે. આ ક્રમ છે, આ શાસ્ત્રીય વિધિ છે. તો પહેલું ઓફરિંગ થશે ભગવત તત્વને, ત્યાર પછી દેવી દેવતાઓને, અને ત્યાર પછી ભોગ આપણે ગ્રહણ કરવાનો છે. આ વિધાન છે. તો આ પ્રમાણે આપણે ભોગ ઓફર કરવો જોઈએ દેવતાઓને. ત્રીજી વસ્તુ, આવડાને ખબર છે, ભૂલી ગયા. આગે આગે પાઠ, પીછે પીછે સપાટ. ઓલું આમ ખેતરમાં ખબર ને કેવું આવે, ઓલું ટ્રેક્ટર વાહે બાંધીને થાંભલો આપણે ખેંચતા હોય. આમ આગળ ટ્રેક્ટર હાલે, ચીલો પડતો જાય ને વાહે થાંભલો ભૂંતો જાય, પણ લેવલ કરતો જાય. એમ તમે લેવલ નથી કરતા બેઠા બેઠા. યાર જેટલું આવ્યું એટલું ઠીક છે ભાઈ, બાકીનું જોયું જાય. ત્રીજું છે પ્રણામ. તો ભગવાનને હંમેશા અષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. માતાઓએ હંમેશા પંચાંગ કરવાના છે. તમારે કોઈ દી દંડવત ન કરવા જોઈએ. આમ સીધા પંચાંગ, અડધા પ્રણામ જે છે એ. અને પુરુષોએ જે વિષ્ણુ તત્વ જે છે એને હંમેશા દંડવત પ્રણામ કરવા જોઈએ. દેવતાઓને દંડવત પ્રણામ કરવા જોઈએ, ગુરુને દંડવત પ્રણામ કરવા જોઈએ. તો ત્રીજું થઈ ગયું પ્રણામ. ચોથું નથી ખબર, સદાચાર, શુદ્ધિ વસ્ત્રની અને ખોદની. જો સ્નાન કરવાથી શરીર પવિત્ર થાય, અને આજે તિલક આપણે ધારણ કરીએ છીએ અથવા મંત્ર દ્વારા જળ આપણા મસ્તક ઉપર નાખીએ છીએ, તો મંત્ર જે છે એ મનને પવિત્ર કરે છે. તો આ બંને વસ્તુ, સદાચાર હોવો જરૂરી છે, અશુદ્ધ અવસ્થામાં ક્યાંય નહીં. અને પાંચમું સત્સંગ, શાસ્ત્ર અધ્યયન. મેં કીધું ગીતા, ભાગવત, રામાયણ ગ્રંથોને ઘરે રાખો, આનું પઠન પાઠન કરો, પરિવારને સંભળાવો, સોસાયટીની અંદર બીજા લોકો સાંભળતો એની સામે આ વાતો કરો. અને આપણે વાતો કરવા ભેગા થાય છીએ, એટલે ભેગું થવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. પાડોશમાં હોય તોય ભેગા થઈ જાય, સોસાયટીની ગેટે ભેગા થતા હોય.
અને ચર્ચા રાજનીતિ વૈજ્ઞાનિક આ જે બધી ચાલતી હોય એ બંધ કરીને આને એન્ટર કરો. આટલું બેહવાનું છે જ, આપણે ભેગા થવાનું છે, પણ વિષય ચેન્જ કરવાનો છે. તો આ 5 વસ્તુ જે છે એ આપણને, આ સનાતન ધર્મનું જુનિયર કેજી છે. આટલું તમે કરશો એટલે તમે જુનિયર કેજીમાં પાસ થઈ જાઓ, બરાબર. પછી સિનિયર કેજી માટે હું આવીશ આવતા વર્ષે. ધોરણ બદલાવવું પડે ને વરસ જાય એટલે, પછી આપણે આગળ લઈ જાશું ધીમે ધીમે. તો આ ભગવાનની સેવા છે, અને જેના માટે હનુમાનજી મહારાજ આચાર્ય છે ભગવાનની સેવાના. હવે તત્વ મેં બહુ કહી દીધું તમને, મંદિરનું થોડુંક કથા રસમાં જઈએ. તો નવદા ભક્તિમાં કાલે આપણે સાંભળ્યું હતું હનુમાનજી મહારાજ દાસ્ય ભક્તિના આચાર્ય છે, અને મેં તમને હોમવર્ક આપ્યું હતું, કરીને આવ્યા છો? 4 જણા ઈ મળ્યા તમને? કોણ મૂકીને ગયા છે? ભગવાન રામે? હા, નથી મળ્યા. મળે એવાય નથી. રામાયણમાં થોડાક સિક્રેટ પાત્રો છે. તો એકની ચર્ચા કાલે આવી ગઈ છે, વિભીષણ. અચ્છા, વિભીષણને ભગવાન આયા મૂકીને ગયા, કારણ શું છે? તો વિભીષણે જ્યારે ભગવાન રામની શરણાગતિ લીધી છે, જો આપણે છીએ જુનિયરમાં, પણ હું તમને સિનિયર થી પછી ઉપરના ધોરણની આ કથાઓ છે. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે અર્જુન, કામનાઓ જે છે, કામનાઓનો અર્થ ઈચ્છા, અને ઈચ્છા જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાં થાય તો આ ઈચ્છાઓ એના આગળના જન્મનું કારણ બને છે. અથવા ભગવાન મળ્યા પછી પણ ભગવાનથી વિયોગ થઈ જાય એનું કારણ કામ છે, કામનાઓ છે. તો કાલે આપણે સાંભળ્યું કે હનુમાનજી મહારાજ ભગવાન રામની સાથે સાકેત ન ગયા, તો એનું કારણ શું હતું? કથા પ્રેમ. તો હનુમાનજી પૂર્ણ ભક્તિમાં છે એટલે નથી. હવેના આજે છે ને આ ચારે એની કામનાઓના કારણે રહી ગયા છે. તો જો ભગવાન મળ્યા પછી પણ ભગવાનનો વિયોગ થઈ જાય, જો કામનાઓ રહી ગઈ, તો ભોગ ભોગવવાની જે ઈચ્છા છે, સંગ્રહની જે લાલસાઓ છે, એ રોકી દે આપણને. અને એટલે ગીતામાં ભગવાન કહે છે કામેસ્તે તે હત જ્ઞાનમ, કામનાઓ જે છે ને જ્ઞાનનું હરણ કરી લે છે. અને એટલા માટે કોઈ દિવસ ઈચ્છા ન કરો. અને આપણે છે ને ઘણી વાર પ્લાન કરતા હોય, આપણે છે ને 1000 કરોડ કમાવા છે, અને મનમાં એવો પાકો સંકલ્પ થઈ ગયો છે, પણ આ જન્મમાં મેળ પડે એમ નથી. હવે તમારી ઈચ્છા પાકી છે, કારણ કે ચિત્તમાં બેહી ગઈ છે આ ઈચ્છા કે 1000 કરોડ આપણે કમાવાના છે, એટલે જ્યાં સુધી 1000 કરોડની સંપત્તિ વાળા નહીં થાવ ત્યાં સુધી આ જન્મ મરણના પ્રવાહમાં રહેવું પડશે. આ વિજ્ઞાન છે. વિચાર કરો, આપણી કેટલી કામનાઓ થાય છે. એને હોય ને ઘણા, અંબાણીને ઘરે જન્મ લેવો છે એકવાર. મારું તમે જન્મ ત્યારે અંબાણી નહીં હોય એનું હું? એટલે હવે અંબાણી પાછો આવે અને ઈ પાછો એટલો ધની થાય, તમારી કામનાનું લેવલ જ્યારે સેટ થાય, હવે એની વચ્ચે કેટલા જન્મ આવશે તમારે? અને ઈચ્છા તો એ પૂરી કરશે જ ભગવાન, કારણ કે જે કામના દ્રઢ થઈ છે ચિત્તમાં, આ કામનાઓ માટે જન્મ લેવા પડશે. એટલા માટે કોઈ દિવસ ઈચ્છાને પાકી નહીં કરવાની. કોઈને એમ થાય ને મનમાં કામ કે ટ્રાય કરશું, હંમેશા હું રાખવાનું ટ્રાય, પ્રયાસ કરશો. અને જો એમ કીધું કે નહીં આ મારે પાકું કરવું છે, ગયા કામમાં. જો ઈચ્છા પૂરી ન થઈને પહેલા મરી ગયા, તો સમજો કે મુક્તિ થવાની નથી. એટલે આ કામનાઓ જે છે ને બહુ ખતરનાક છે. અને જો સામાન્ય માણસમાં તો કામનાઓના કારણે જ જન્મ થાય છે, આપણે સમજીએ, પણ ભગવાનની સાથે રહેવા પછી પણ જો કામના થઈ ગઈ તો આ કામના ભગવાનથી વિયોગ કરાવી દે. હવે વિભીષણ જ્યારે ભગવાનની શરણાગતિ લેવા માટે આવ્યા છે, તો જો એની શરણાગતિમાં પણ એક કામના છે. શું? શા માટે શરણ લીધું છે ભગવાન રામનું? કારણ કે સુગ્રીવ અને વાલીની વચ્ચે જે ડખો થયો, તો એમાં વાલીને મારીને સુગ્રીવને રાજા બનાવ્યા છે અને રાજ આપ્યું છે. તો વિભીષણ પણ વિચાર કરે છે કે રાવણને મારી અને લંકાનો રાજા એ મને બનાવશે. આ વિભીષણની કામના છે. અને એટલા માટે વિભીષણ શરણાગતિ લીધી જ્યારથી, ભગવાન તો સર્વજ્ઞ છે, અને એટલે ભગવાને કીધું ઉઠો લંકેશ. એને એમ નામ ભગવાનની શબ્દ નથી બોલ્યા, વિભીષણના મનના ભાવને જાણે છે ભગવાન, કે મારી શરણમાં તો આવ્યો છે. પણ ગીતામાં ભગવાને કીધું ને 4 પ્રકારના લોકો જે છે ને મારી શરણમાં આવે છે: આર્ત, અર્થાર્થી, જ્ઞાની અને જિજ્ઞાસુ.
તો એમાંથી આ વિભીષણ જે છે ને એ અર્થાર્થી ભક્ત છે. રાજ્યની કામના લઈને ભગવાનની શરણમાં આવ્યા છે. અને આવા ઘણા ભક્તો છે. ધ્રુવ મહારાજ. પણ ધ્રુવ મહારાજના કેસમાં ડિફરન્ટ એ થયું કે ભગવાન મળ્યા ને તો એની કામના નષ્ટ થઈ ગઈ. અને વિભીષણમાં થોડુંક વિપરીત થઈ ગયું કે ભગવાન રામ મળ્યા તો એની કામના ન ગઈ. અને કામના ગઈ નહીં એટલે વિભીષણ મહારાજને પછી ભગવાને કીધું કે વિભીષણ, એક કલ્પ સુધી તું લંકાનો રાજા રહીશ. કાલે આપણે સાંભળ્યું કે બ્રહ્માજીના એક દિવસ સુધી ભગવાને વિભીષણને, અને હાલમાં લંકાના રાજા વિભીષણ છે. કાલે જે વર્ણન આપણે સાંભળ્યું તો વિભીષણને ભગવાન ન લઈ ગયા. અને રાજા બનવાની જે કામના હતી એના કારણે એ રહી ગયા. તો બે થઈ ગયા, હનુમાનજી મહારાજ અને વિભીષણ મહારાજ. ત્રીજા છે જામવંતજી. હવે જો આ જામવંતજીની કથા બહુ રસપ્રદ છે. ભગવાને રાવણનો વધ કર્યો, બધા વાંદરાને બેહાર્યા વિમાનમાં. કારણ કે પુષ્પક વિમાન એવું હતું કે જેટલા પેસેન્જર બેહે ને એવડું મોટું વિસ્તૃત થાય. અદ્ભુત વિમાન હતું અને મનની ગતિથી ચાલવા વાળું. બધાને અયોધ્યા ઉતાર્યા. સુંદર ભગવાન રામનો રાજ્યાભિષેક થયો, ભગવાન રામ રાજા બન્યા. અને પછી જ્યારે દરબાર ભરાણો, ભગવાને બધા વાનરોને પૂછ્યું, તમે જે પરાક્રમ કર્યું તું યુદ્ધમાં એ મને કહો. ઓલા વાંદરા કે આપણે તો એક ઓલા અસુરને આમ જો ઉપાડીને નાખ્યો. એ ઓલા બીજાને કીધું તો મેં તો ભાંગી જ નાખ્યા અમુક નહીં. અમુકના પગ ભાંગી નાખ્યા, અમુકના હાથ ભાંગી નાખ્યા. ઓકે, મેં એક ઢીકામાં પાડી દીધો ને બધા પોતપોતાની બડાઈઓ કરતા હતા. અને જામવંતજી આમ ખૂણામાં ઉભા હતા છાનમાન. બધા બોલ્યા, જામવંતજી નો બોલ્યા. કે તો ભગવાન રામે પૂછ્યું, જામવંતજી તમે આ બધામાં સિનિયર છો, બધા કરતા તમે, એ જમાનામાં વૃદ્ધ હતા જામવંતજી. એ કે તમે બધા કરતા સિનિયર છો અને તમે તમારા પરાક્રમનું કંઈ કહેતા નથી. તમે શું કર્યું? આમ એકદમ અફસોસ સાથે જામવંતજીએ કીધું, આપણા લેવલનો કોઈ માણા જ નહોતો ન્યાય. ભગવાન રામને આશ્ચર્ય. એ કે શું વાત કરો જામવંતજી તમે? એ કે હા, આપણા લેવલનો કોઈ યોદ્ધા નહીં. ભગવાન રામ કે રાવણ તો હતો, એને પ્રભુ તમારે મારવાનો હતો ને એને કદાચ હું મારી નાખે તો પછી આ યશ તો તમારે દેવાનો હતો ને રાવણને મારવાનો. એટલે એને મેં જવા દીધો. પણ બીજું આખા મેદાનમાં નજર કરી તો આપણે લેવલનો કોઈ માણા મળ્યો નહીં. એટલે જામવંતજી કે હું પછી મેં માંડી વાળ્યું, આપણે નથી બાંધવું. એ કે ત્યારે અને હકીકત જામવંતજીએ કોઈની હારે યુદ્ધ નથી કર્યું. રામાયણ વાંચો તમે, જામવંતજી આમ તટસ્થ ઉભા હતા ભગવાનની હારે. એ કે લેવલ ન મળે તો જોવું. કારણ કે તાકાત, અરે બ્રહ્માજીના પુત્ર છે ડાયરેક્ટ. ભાઈ સામાન્ય વ્યક્તિની શરીર ભલે રીચનું છે પણ બ્રહ્માના પુત્ર છે અને એટલા શક્તિશાળી. તો ભગવાને કીધું હું આમ ઈચ્છા કે કોઈક લેવલ નો મળે ને તો બબ્બે હાથ થઈ જાય. તો ભગવાન કે હાલો મારી હારે. અરે પ્રભુ, તમે સ્વામી છો, હું સેવક છું, તમારી હારે તો. અને આમે તમે મર્યાદા પુરુષોત્તમ છો આ અવતારમાં, એટલે તમારી ઉપર હાથ ઉપાડો આ તો મર્યાદા વિપરીત છે. અને ભગવાને કીધું વાત તો બરાબર છે જામવંતજી, હું તમારી કરતા જુનિયર છું, તમે સિનિયર છો, મોટા છો, અને તમારી હારે લડાઈ તો નહીં અત્યારે, કારણ કે હું મર્યાદા પુરુષોત્તમમાં જ છું અત્યારે. તો તમારી ઉપર હું પ્રહાર કરવા તો મર્યાદા વિરુદ્ધ છે. તો ભગવાને કીધું તમારી ઈચ્છા પૂરી થાય. હવે ભગવાન કે બીજી વાર આવવા દો, આ વખતે તો મર્યાદા પુરુષોત્તમ એટલે મર્યાદા બહુ નડી છે મને, પણ નેક્સ્ટ ટાઈમ વાત. તો ભગવાને જ્યારે કીધું કે આ બધા સાકેત, પણ આની કામના હતી કે કોઈક લેવલનો જો મળે ને તો બબ્બે હાથ કરવા છે પછી સાકેત જવું છે. તો જામવંતજી રહી ગયા આ કામનાના કારણે, કારણ કે યોદ્ધા કોઈ મળ્યો નહીં. અને પછી ત્રેતા યુગ વીત્યો. જામવંતજી તો એક ગુફા નક્કી કરી, આપણા ગુજરાતમાં જ રહેવા આવ્યા હતી, ખબર છે ને, દ્વારકાની નજીક છે જામવતી ગુફા છે. અને જામવંતજી એને વાસ, અને ભગવાન આવ્યા કૃષ્ણ રૂપ લઈને. અને ભગવાને ઘણી બધી લીલાઓ કરી. જ્યારે દ્વારકાના રાજા બન્યા તો દ્વારિકામાં એક યાદવ હતો સત્રાજીત, સત્યભામાના પિતા, અને એની પાસે એક મણી, અને મણીની થઈ ગઈ ચોરી. અને ચોરીનો આક્ષેપ કોની ઉપર આવ્યો? ભગવાન કૃષ્ણ ઉપર. ભગવાનને થયું કે હવે આને સાબિત તો કરવું પડશે, આ મણી ગયો ક્યાં? તો શોધ કરતા, હવે મણી લઈ ગયેલો જે સત્રાજી છે એનો ભાઈ પ્રસેન, મણી લઈને જંગલમાં ગયેલો ગળામાં પહેરીને કે આપણે થોડીક એન્ટ્રી પાડી દઈ.
પછી એન્ટ્રી પાડવામાં થયું એવું એક સિંહ મળ્યો, સિંહે મારી નાખ્યો પ્રસેન. તો ભગવાન જ્યારે મણી શોધતા શોધતા આવ્યા એ જંગલમાં, અને એને જોયું કે આ પ્રસેન જે છે એનું મૃત્યુ થઈ ગયું છે, એ મરી ગયો છે. તારો મણી તો અહીં છે નહીં. તો સિંહના પગલા જોયા ભગવાન, એને તારું કોઈક સિંહ હારે આની લડાઈ થઈ છે, સિંહ આને ખાઈ ગયો છે તો મણી એની પાસે છે. પણ આગળ જોયું તો રીંછના પગલા, તો એને જોયું સિંહને રીંછમાં યુદ્ધ થયું છે. તો એ રીંછના પગલા જોતા જોતા ભગવાનની ગુફામાં આવ્યા. અરે સાક્ષી માટે બીજા યાદવો લાવ્યા હતા, પછી પાછા આક્ષેપ ન લગાડે કે કદાચ કે આ મણી મળ્યો હોય ને હાથે કરીને ભગવાન પાછો લઈને યાદવોને હારે લઈને આવેલા. તો ગુફામાં ગયા ને ભગવાને કીધું અહીં ઉભા રહ્યો, બહુ વાટ ન જોતા, ટાઈમ જાજો લાગે નીકળી જાય. ભગવાન ગુફાની અંદર ગયા ને ગુફામાં જઈને જોયું તો મણીથી એક નાનો એવો બાળક રમે. ભગવાનને થયું કે મણી તો આ જ છે. ભગવાને કીધું મણી મને આપી દે, અને મણી લીધો ને એમાં જાંબનજી આવ્યા. જાંબનજી આવ્યા. હવે જાંબનજી ઓળખતા નથી કૃષ્ણ કોણ છે. અને ભાગવતની અંદર સુખદેવજી આ પ્રસંગ કહે છે કે સુખદેવજી કહે છે જાંબવનજી અને ભગવાન કૃષ્ણની વચ્ચે યુદ્ધ થયું. અને કેટલા દિવસ હાલ્યો યુદ્ધ? 28 દિવસ યુદ્ધ હાલ્યું. અને 28મા દિવસે જ્યારે એક ફર્સ્ટ ક્લાસ મુક્કો માર્યો જ્યારે ભગવાને, ત્યારે જાંબવનજીને બુદ્ધિના દરવાજા ખુલ્યા કે હા આજ સાક્ષાત રામ છે. અને 28મા દિવસે ખબર પડી ત્યારે જાંબવનજીએ શરણાગતિ સ્વીકારી. પ્રભુ હું ઓળખી ન ગયો, કારણ કે રામ હતા ને ધનુષ્બાણ વાળા ને ત્યારે તમે મુગટ વાળા, એટલે આમાં બહુ આમ ધ્યાન નથી રહ્યું. પણ છેલ્લા પ્રહારે ખબર પડી ગઈ કે તમે એ છો. હાંધા બધા ઢીલા થઈ ગયા, કારણ કે જાંબવનજી જે રાવણ સામે જે ઢીલા ન પડ્યા હોય, હવે એ જાંબવનને એના હાંધા ઢીલા કરી નાખ્યા હોય તો એ તો રામ સિવાય કોઈ કરી ન હોય કે. તો ઓળખાણ થઈ 28મા દિવસે. વિચાર કરો, સાક્ષાત ભગવાનની હારે રહ્યા હોય અને તોય ભગવાનની ઓળખ ન કરી શકતા હોય, તો આજકાલ કોઈ એમ કહી દે કે આ ભગવાન નથી ને બોલા છે, એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે ભગવાન તો તત્વ જ એવું છે ભાઈ, એની કૃપા વગેરે કોઈ એને સમજી શકે નહીં. અને જ્યારે જાંબવનજીને ખબર પડી કે આ પ્રભુ રામ છે, તો પોતાની પુત્રી જે છે કન્યા જાંબવતી, એણે કીધું પ્રભુ આને હું તમને સોંપી દઉં છું. હવે તમે એક વિચાર કરો, આ ભાગવતમાં એક વિચારણીય વસ્તુ છે કે રીંછની કન્યા છે તો એનું રૂપ કેવું હોય? રીંછ જેવું જ હોય ને. મનુષ્યની કન્યા હોય તો મનુષ્ય જેવું હોય. રીંછની કન્યા રૂપ રીંછ જેવું. અને ભગવાનને થયું આ કરી પારે આની હારે વિવાહ કરે. અને ભગવાન કૃષ્ણ અવતારમાં ના પાડવાની સિસ્ટમ જ નથી. કોઈએ કીધું પ્રભુ આવે વેલકમ, મર્યાદા બધી રામ અવતારમાં હતી ને. એક પત્ની વ્રત, બિચારી સુરપણખા આવી નાકાન વગરની કરીને મોકલી દીધી. પણ કૃષ્ણ અવતારમાં ભગવાને એ સુરપણખાના પ્રસંગમાં જ વાલ્મીકીજી લખે ત્યારે જ ભગવાને નક્કી કર્યું કૃષ્ણ અવતારમાં કોઈ લિમિટેશન રાખવાની જ નથી આપણે. હવે રીંછ તો રીંછ લઈ લ્યો. અને ભગવાનને થયું પણ આને દ્વારકામાં લઈ કેમ જાવી? કારણ કે આ લઈને જાવ હું ન્યા અને યાદવો તો મારી મજાક કરશે એ કે. તો ભગવાને નક્કી કર્યું રાતે એન્ટ્રી કરીએ કે આપણે બધા હુઈ જાય ને પછી. અને એ જામવતીને સમજાવ્યું, જો દ્વારકામાં એક મહેલ છે, હું જે કહું ને જૈન સિદ્ધુ એ કે મહેલના દ્વારમાં જઈને ડાબી બાજુનો જે રૂમ છે ને જૈન દરવાજો બંધ કરી દેજે, અને હું ન કહું ત્યાં સુધી બહાર નહીં નીકળવાનું. આવો આખો પ્રોગ્રામ ભગવાને સેટ કરી દીધો. અને ભગવાનને લાગ્યું બધા હુઈ ગયા દ્વારકામાં, અને જામવતીને લઈને એન્ટ્રી કરીને તરત જ તે દરવાજામાંથી અંદર ભગવાન કીધું દરવાજો બંધ. ભગવાનને થયું કોઈ જોતું નથી, બધા હોઈ ગયા. રૂકમણીજી જાગે છે, કારણ કે 28 દિવસ થયા છે, ભગવાન કૃષ્ણના કોઈ સમાચાર નથી. અને એ એના ઝરૂખામાં અને એ જોઈ ગયા કે મહેલમાં કાંઈક ગડબડ છે. ધ્યાનથી જોયું કે આ તો ભગવાન આવી ગયા છે. અને રૂકમણીજીને આવીને કીધું આય શું કરો પ્રભુ? 28 દિવસ થઈ ગયા આપણો વિયોગ છે, તેમ આવીને મને મળવા નહીં થયા, આ મહેલમાં આય કરો છો તમે? નક્કી મને લાગે છે કે કંઈક સોત લઈને આવ્યા હોય એવું લાગે છે, કંઈક બીજી કન્યા લઈને આવ્યા છો તમે. તો ભગવાનને કીધું વાત તો સાચી છે, હું એક કન્યાને લઈને તો આવ્યો છું, પણ એ તને દેખાડાય એમ નથી.
એનું દર્શન કરાવાય નથી. હવે રૂકમણીજીની જિજ્ઞાસા વધી, એ કે દર્શન હું કામ નથી કરાવવું? હું કહું રૂકમણી તને, એ તારી કરતા એટલી સુંદર છે, એટલી સુંદર છે કે એની સુંદરતાનું કોઈ શબ્દમાં વર્ણન થાય એમ નથી. કૃષ્ણ જાણે છે કેટલી સુંદરતા છે એની, પણ એટલી સુંદરતા છે કે આનું વર્ણન થાય એમ નથી. અને તું તો એની સામે કાંઈ નથી. ભગવાન કૃષ્ણ રૂકમણીજીને કહે, તારું રૂપ એકદમ ફીકું છે. રૂકમણીજી સ્ત્રી સહજ ઈર્ષા, મારી કરતા સુંદર. તરત એને કીધું, હું શ્રાપ આપું છું કે જે સ્ત્રી આ રૂમની અંદર છે એનું રૂપ મારા રૂપની બરાબર થઈ જાય. ભગવાન કે હાલો કામ થઈ ગયું કે આપણે. અને પછી દરવાજો ખોલ્યો અને ભગવાન વૈયાવો બાર વૈયાવો, વાંધો નહીં. અને જાંબતીજીનું ભગવાનના લગ્નની કથા અદ્ભુત છે. અને આપણે અહીં બધા વિવાહની કથાઓ કરતા હોય, પણ ભગવાનના વિવાહ તો એમાં જે પહેલા 8 વિવાહ સુખદેવજીએ તો બહુ વિસ્તૃત વર્ણન કર્યું છે. તો આ રીતે જાંબતીને ભગવાને પોતાની રાણી રૂકમણીજીથી શ્રાપ અપાવી દીધો અને એની રૂપ પ્રદાન કરાવી દીધું. ભગવાનને જ ખબર હતી કે રૂકમણી કે મારા લેવલમાં આપણે એ હાલશે. ભગવાન કે વાંધો એને તો રૂકમણીજી તો લક્ષ્મી સ્વરૂપા છે, સામાન્ય સુંદરતા નથી. પણ આ રીતે ભગવાનના વિવાહ થયા. તો આપણે વિવાહમાં નહીં જવાનું, વાત હતી જાંબનજીની કે એની જે કામના હતી કે ભગવાન સાથે યુદ્ધ કરવાની, જે રામ અવતારમાં વચન થયું છે, તો એ કામનાના કારણે આખી અયોધ્યા સરયુના માધ્યમથી સાકેત ગઈ. પણ જાંબનજી રહી ગયા. તો 2 જણા રહી ગયા ને, એટલે હવે થયા વધ્યા 2. આ 2 ભાઈ હતા, ભગવાન રામની સેનાના વાનર. નામ હતું દ્વિવિદ અને મયંદ, 2 ભાઈ, અને એવા બળવાન. પણ આ 2 એવા ખતરનાક ખેલાડી. જ્યારે ભગવાન રામ અને રાવણનું યુદ્ધ હાલતું હતું તો દિવસે લડે ભગવાન રામની સેનામાંથી, અને રાતે પાર્ટી કરવા જાય ઓલા અસુરો હારે પાછા. 2 દિવસે આણ પાવે, રાતે ઓલી પાવી. ભગવાન રામને ખબર પડી ગઈ કે આ 2 અટમાણ જ. ભગવાને આમ તો બધા વાનરોને બહુ સારા છે, પણ આ બેન કીધું તમારો શોખ છે ને પાર્ટી કરવી છે ને તમારે, તમે એના દો, તમને હારે લઈ જવાના 2. તો ભગવાને મૂકી દીધા એનાને. પછી ભગવાન તો નીકળી ગયા ને એ 2 રહી ગયા અહીંયા. પછી એ 2 અલગ પાર્ટી જોઈન કરી. કોની? આ જરાસંઘ, શિશુપાળ, કંસ, એ પાર્ટીમાં કનેક્શન થયું આનું દ્વિવિધનું. કંસનો ખાસ મિત્ર બન્યો અને આસુરી પ્રવૃત્તિમાં લાગ્યા હતા ભગવાન રામની સેનામાં. પણ દ્વાપર યુગ આવતા આવતા સંઘ પ્રભાવથી આ 2 થઈ ગયા અસુર. અને એને જ્યારે ખબર પડી કૃષ્ણ બલરામ દ્વારિકામાં આવ્યા છે, તો આવ્યા 2 અને બલરામજી બેઠા હતા ગાર્ડનમાં એમની જે રાણીઓ હતી એમની સાથે. અને આવી ન્યા માંડ્યો નખરા કરવા. વાંદરો જોયું છે ને, નાટક કરતો હોય કે આપણી ભાષામાં કઈ ચેન ચાળા કરે, માંડ્યો નખરા કરવા. બલરામજીને થયું કે વયો જાય હાર વહી જાય છે. આ બધી રાણીઓ હારે છે, નાના નાટક સહન કરવા પડે. પણ ઓલો સમજ્યો નહીં દ્વિવેદ. બલરામજીએ હળ ઉઠાવ્યું, એને 1 હળ ભેગો પાડી દીધો એને. અને એનો ભાઈ જે છે મયંદ દ્વારા એ ભગવાન કૃષ્ણ સામે ગયો, તો ભગવાને એનો વધ કરી નાખ્યો. અને એ રીતે આ 2ને ભગવાને મુક્તિ આપી. તો આ 5 વ્યક્તિઓ હતા જે પોતાની કામનાઓના કારણે આ 5ને ભગવાનનું ધામ ન મળ્યું. પણ 4 જે કામનાઓ છે એ અશુભ કામનાઓ છે, અને હનુમાનજીની જે કામના છે, હનુમાનજીની જે વાસના છે, એ શુભ વાસના છે. એમ ભાગવતમાં ઉતિનું વર્ણન કરતા સુખદેવજી કહે છે કે સંસારમાં 2 પ્રકારની વાસના હોય, શુભ અને અશુભ. જો શુભ વાસના એટલે ભગવાનની સેવા કરવી, ભગવાનના ભક્તોની સેવા કરવી, આ શુભ વાસના છે, જે પ્રહલાદ મહારાજ ઇત્યાદિ ભક્તોમાં છે. અને અશુભ વાસના જે છે, હિરણ્યકશિપુ, રાવણ, દ્વિવિદ, મયંદ, આ અસુરોમાં જે છે. તો અશુભ વાસના જે છે એ હંમેશા જીવનું અહિત કરે છે, અને શુભ વાસનાઓ જે છે એ જીવનું હિત કરવા વાળી છે. એટલા માટે જો આપણે કીધું કે ઈચ્છાઓના કારણે ભગવાનથી વિયોગ થાય, પણ કઈ ઈચ્છા? ભૌતિક ઈચ્છાઓ. ભગવાનને પામવાની જે ઈચ્છાઓ છે,
ભગવાનની સેવાની જે ઈચ્છાઓ છે, કારણ કે તમે ઈચ્છાને રોકી તો નહીં શકો ને. આજ કોઈ એમ કે ચાલો ઈચ્છા ઉપર ફૂલ સ્ટોપ લગાવી દો કે ઈચ્છા તો બંધ નહીં થઈ જાય, એ તો હર સમય થતી રહે છે. પણ સત્સંગ અને હરિકથા હરિ નામના પ્રભાવથી જે અશુભ ઈચ્છાઓ છે એ શુભ વાસનાઓમાં પરિવર્તિત થઈ જાય. અને જ્યારે કોઈની ઈચ્છાઓ શુભ થઈ જાય તો એના જીવનમાં ભગવાન પરમ મંગલ પ્રદાન કરે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં જો પરમ મંગલની કામના છે તો આપણે શું કરવું જોઈએ? શુભ વાસનાઓનો આશ્રય લેવો જોઈએ. પણ આ થાય ક્યારે? જ્યારે ભગવાનની કથાઓને આપણે સાંભળીએ ત્યારે. ભગવદ કથા જેમ જેમ અંદર ઉતરશે એમ આપણા ચિત્તની શુદ્ધિ થાય, અને જેમ જેમ ચિત્ત શુદ્ધ થતું જશે એમ આપણી જે વાસનાઓ છે એ પણ શુદ્ધ થતી જશે, શુભ થતી જશે. અને આવી શુભ વાસનાઓ જે છે એ જન્મ મરણથી તારે, અને અશુભ વાસનાઓ જે છે એ જન્મ મરણમાં ડૂબાડે. તો હવે ડૂબવું છે કે તરવું છે એ આપણા હાથમાં છે, કારણ કે ઈચ્છાનો કંટ્રોલ તો આપણા હાથમાં છે. તો ઈચ્છાઓને હંમેશા પરિવર્તિત કરો, ડાયવર્ઝન એનો. ઈચ્છાને તમે રોકી ન શકો, એનું ડાયવર્ઝન કરવું પડે. જેવી રીતે હનુમાનજી મહારાજને ક્રોધ થયો તો ક્રોધનો ઉપયોગ કર્યો એણે ભગવાનની સેવામાં. લંકા બાળી, અર્જુને યુદ્ધ કર્યું, તો આ ક્રોધનો સહી ઉપયોગ છે. આપણે ક્રોધનો ઉપયોગ ક્યાં કરીએ? આપણા માટે ગમે ત્યાં લડાઈઓ કરી લઈ, ગમે ત્યાં ઝઘડો કરી લેવો, વાતમાં કઈ ન હોય તોય લડાઈઓ થાય. તો ક્રોધ છે એને તમે ન રોકી શકો, પણ એનો ઉપયોગ ક્યાં કરવો? એટલે પ્રભુપાદ કહેતા ઉપયોગિતા સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ ભગવાનની સેવામાં કરો. તો આ વાસનાઓને જો ભગવાન બાજુ વાળી દે, આપણને ખાવાની બહુ ઈચ્છા થયા કરતી હોય વારી ઘડીએ, પણ ભગવાનને ભોગ લગાવીને ખાવા માંડો, જીભ કંટ્રોલ થઈ જાય. કાનમાં પિક્ચરના ગીત સાંભળવાની બહુ ઈચ્છા થાય છે, કીર્તન સાંભળવા માંડો એટલે ગીત ભૂલાઈ જાય. તમે વિચાર કરો, એકનું એક ગીત ગમે એટલું સારું હોય તમે કેટલી વાર સાંભળી શકો? કોઈ ગીત તમને બહુ ગમતું હોય, 1 વાર 2 વાર 3 વાર 4 વાર 50 વાર 100 વાર 500 વાર, કેટલી કેપેસિટી આવે? એક સમય તો એમ થાય કે હવે જો વગાડ્યું ને, ઘરે જે ચાલુ કરે તો પેલા પૂછે ઘરવાળા, તમારું ફેવરિટ હતું, હવે નહીં વગાડો. આવું કરીએ છીએ ને આપણે. એક સમયમાં જે ગીત આપણું એકદમ ફેવરિટ હતું, અમુક સમય નથી. ભગવાનના નામની શક્તિ જુઓ. હજારો વર્ષોથી ભગવાનનું નામ લે છે લોકો. આજે આ ભક્તો બધા જે 16 માળા કરે છે રોજ, એક જ મંત્ર હરે કૃષ્ણ મા, એનું ઈ જ રિપીટ, છતાં આજ સુધી કોઈ દી કંટાળો આવ્યો નથી. હારું, એનું નામ કેટલા દી હાલે, કંઈક નવું લાવો નહીં. એ રામ નામ કરોડો વર્ષોથી લોકો લે છે, હજી કોઈના નામમાં ક્યારેય કંટાળો આવ્યો? એક જ નામ રામ, 2 જ અક્ષર, પણ કંટાળો નહીં. શું થાય? આનંદ વધતો જાય. એમ આજે ભગવાનનું નામ લીધું જેટલો આનંદ, કાલે એનાથી ઓર વધારે છે. કારણ કે આ ભગવાનનું નામ દિવ્ય છે. અને જો હનુમાનજી મહારાજના જીવનમાં ભગવાન રામના નામની મહિમાને એમણે સ્થાપિત કરી. એમ હનુમાનજી મહારાજ, પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, ભગવાનને જે એક મુદ્રિકા આપી હતી જેની ઉપર શું લખ્યું છે? રામ. હનુમાનજીએ મુખમાં મૂકી છે, જીહવા ઉપર મુદ્રિકા, એને અને સમુદ્ર પાર કરી ગયા. અચરજ નાહી, ગોસ્વામીજી કે સમુદ્ર લાંગી ગઈ અચરજ નાહી. આખો સમુદ્ર પાર કરી ગયા હનુમાનજી. કોઈ આશ્ચર્ય નથી આમાં. શું કામ? કારણ કે જેની જીહવા ઉપર હરિ નામ હોય એના માટે જગતમાં કોઈ કાર્ય અસંભવ નથી. હનુમાનજી મહારાજને જ્યારે હનુમાનજી રિટર્ન આવી ગયા ને લંકાથી, એ ભગવાન રામે પૂછ્યું, શું કર્યું ને આ લંકામાં તમે? હનુમાનજીએ કીધું, આપણે લંકા બાળી, આ બધું કર્યું, પણ પ્રભુ એ કાંઈ મેં કર્યું નથી, તમારી કૃપાથી થયું છે. તમારી શક્તિ. કેમ? કારણ કે તમારું નામ જે છે ભલે મુદ્રિકાના રૂપમાં છે, પણ નામ તમારું સાથે હતું ને, એટલે આ બધું કામ પાર થઈ ગયું. તો જો ભગવાનના નામનો આશ્રય કળયુગમાં લે છે ને, એ તરવાના છે, આમાં કોઈ સંદેહ નથી. કેમ? આજે રામેશ્વર જઈને જોઈ લ્યો, હાલમાં રામ નામવાળા પથ્થર તરે છે, તો વિચાર કરો કે આ જગતનો એક જડ પદાર્થ જો ભગવાનના નામથી તરતો હોય તો પછી આ અણુ આત્મા કેમ ન તરે ભાઈ? પથરા જો તરી જતા હોય તો સાક્ષાત જીવ નહીં તરે. આમાં કોઈ સંદેહ નથી. અને એટલા માટે આ મનુષ્ય જીવનને જો સફળ બનાવવું હોય તો આનો એકમાત્ર ઉપાય હરિનામ છે. અને આ નામનો આશ્રય જેણે લીધો છે, ભાગવત કળયુગમાં આને બુદ્ધિમાન કહે છે. એકાદશ સ્કંદમાં
નવયોગેશ્વર સમાજની અંદર સુખદેવજી કહે છે, યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. આ કળયુગમાં સુમેધસ જે સુંદર બુદ્ધિવાળા લોકો છે એ ભગવાનના નામ સંકીર્તનથી ભગવાનની પૂજા કરે છે. નામનો આશ્રય જે લે છે ને દુનિયાનો બુદ્ધિમાન વ્યક્તિ છે, આ શાસ્ત્ર કહે છે. બીજું કાંઈ કરવાની જરૂર નથી. જેવો નામથી તર્યા, મહેતા નરસિંહ તરી ગયા, મીરાબાઈ તરી ગયા, ગંગા સતી તરી ગયા. આ આપણા ગુજરાતમાં જે ભક્તો થયા, આપણી આસપાસમાં તુકારામજી હે ને, આ બધા જે ભક્તો થયા છે, આ બધા ભક્તોને ભગવાનની પ્રાપ્તિ કેવલ ભગવાનના નામથી થઈ છે. કળયુગના 500 વર્ષનો ઇતિહાસ જોઈ લો. તો નામનો આશ્રય જે છે એ આપણા બુદ્ધિનો પરિચય છે. કળયુગમાં લોકો યજ્ઞ કરે, તપ કરે, જેટલા જેટલા સાધનો ખૂબ છે શાસ્ત્રોમાં, પણ જો આ બધા સાધન જે છે ને એમાં કાંઈક દોષ છે, કાંઈક ત્રુટિ છે, અને ક્યાંક આપણી અસામર્થ્યતા છે કે આપણે એને ઠીક રૂપમાં પરિપૂર્ણ નથી કરી શકતા. યજ્ઞ છે તો વેદ મંત્રોના ઠેકાણા નથી, બ્રાહ્મણો શુદ્ધ છે કે નહીં એનું કોઈ પ્રમાણ નથી, એટલે એ બધું અઘરું છે. પણ નામ એવું છે કે ગમે એવો અપવિત્રમાં અપવિત્ર વ્યક્તિ પણ જો ભગવાનનું નામ લે તો એને પણ આ નામ પવિત્ર કરી દે છે. એવું અદ્ભુત દિવ્ય આ નામ છે. અને એટલા માટે બહુ લાંબો વિચાર કરવાની જરૂર નથી કે અમને સંસ્કૃત આવડતું નથી, કેમ શાસ્ત્ર વાંચવું, કેમ આ બધું સમજવું. તમને જો ભગવાનનું નામ લેતા આવડ્યું તો આ જગતમાં બધા શાસ્ત્ર તમે વાંચી લીધા છે, બધી નદીઓના સ્નાન તમારા થઈ ગયા છે, બધા તીર્થોનું પરિભ્રમણ તમારું થઈ ગયું છે. જો તમારા મુખમાં ભગવાનનું નામ આવ્યું છે તો પરિપૂર્ણ છે. એટલે સુખદેવજીના મુખેથી ભાગવતના અંતિમ શ્લોકમાં નીકળ્યું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. એ પરીક્ષિત, આ ભગવાનનું નામ જે છે, આ જગતમાં એવું કોઈ પાપ નથી કે જે આ નામ એનો નાશ ન કરી શકે. ભલે જાણતા અજાણતા પૂર્વના જીવનમાં આપણે ગમે એટલા પાપ કર્યા હોય, પણ ભગવાનનું નામ આ બધા પાપનો નાશ કરવા સમર્થ છે. પાપનો નાશ નથી કરતું, પાપનો નાશ કરીને પ્રેમ પ્રદાન કરે છે આ હરિનામ. અને એટલા માટે જો આપણે તરવું છે આ ભવસાગરથી તો ભગવાનનું નામ લ્યો. પણ આમાંય પ્રશ્ન હશે, કયું નામ લેવું ભાઈ? હરિ તારા નામ છે 1000, કયા નામે લખું? ભગવાન કે ગમે એ નામે લખ તો ખરો ભાઈ. ખાલી ગાવાનું કયા નામે લખું એમ કરીને એક નથી લખતા. ભગવાન કે લખ તમ તાર ગમે એ નામે, રામ કૃષ્ણ હરિ ગોવિંદ મધુસૂદન વામન, કેટલા નામ છે લખો. નથી લખતા. પણ આ પ્રોબ્લેમ બ્રહ્માજીને ખબર હતી કે આ કળિયુગમાં આ ડખો થવાનો છે. એના નામ આટલા છે ભગવાનના, તો લોકોમાં કન્ફ્યુઝન તો રહે. એટલે વેદોની અંદર એક ઉપનિષદ છે, કલિ સંતરણ ઉપનિષદ. કલયુગમાં કેવી રીતે તરી શકે જીવ આ સંસારથી, એનો એક નાનો એવો ઉપનિષદ છે. તો એમાં બ્રહ્માજીએ આ મંત્ર આપ્યો છે, હરે કૃષ્ણ મહામંત્ર જે છે. શું કામ? કે અન્ય જે વેદ મંત્રો છે એનો જપ કરવા માટે કોઈ યોગ્યતા જરૂરી છે. જો એક બીજી પણ એક વાત તમારા જાણકાર ખાતર કહું, આજકાલ લોકો ગાયત્રી મંત્ર બહુ જપ કરે છે. ગાયત્રી મંત્ર જે છે ને વેદ મંત્ર છે, અને જેની પાસે ઉપનયન નથી, ઉપનયન સંસ્કાર જેના નથી થયા, આને વેદ મંત્ર ઉચ્ચારણ કરવાનો અધિકાર નથી. અને આજ તમે જુઓ, આ ગાયત્રી મંત્ર લોકો ગમે ત્યાં વગાડતા હોય, ગમે ત્યાં ગાતા હોય, બાળકોને શીખવાડે છે. પણ એને ખબર નથી કે તમે મંત્રનું ફળ પ્રાપ્ત નથી કરવાના, એનું રિએક્શન પ્રાપ્ત કરવાના છો. કારણ કે યોગ્યતા વગર જપ ન કરી શકાય. તો લિફ્ટમાં અને મોબાઈલની રિંગટોનમાં અને બધી જ્યાં જ્યાં આપણે સેટ કરી દીધા છે ગાયત્રી મંત્ર, આનું ઉચ્ચારણ પણ જાહેરમાં ન થઈ શકે. તમે હોઠ ફફડાવીને, હોઠે ન ફફડવા જોઈએ જ્યારે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ થાય છે. અને બીજી યોગ્યતા છે ઉપનયન સંસ્કાર, એ નથી. લોકો વેદ મંત્ર જપ કરે છે. ઘણા લોકો મહામૃત્યુંજય જપ કરે છે કે આપણે મરવા વહેલા મોકલી જાઓ. મહામૃત્યુંજય જે જપે છે ને એ વહેલા જવાના. શું કામ? વેદ મંત્ર છે. ક્વોલિફિકેશન વગર જો આ મંત્રનો જપ થયો તો આનું રિએક્શન 100% આવશે. વેદ મંત્રનો આ પ્રભાવ છે. તમે જો એને યોગ્ય ઉચ્ચારણ નહીં કરો તો એનું રિએક્શન આવે છે. અને
બ્રહ્માજીએ જોયું કે કળિયુગમાં તો યોગ્યતા રહેવાની જ નથી, કોઈ વેદનું સહી ઉચ્ચારણ કરી શકે. એટલા માટે બ્રહ્માજીએ જોયું કે જે મંત્ર કામ નથી આપતો ને ત્યાં મહામંત્રની જરૂર પડે છે. અને બ્રહ્માજીએ બુદ્ધિથી એક એવો મંત્ર બનાવ્યો છે, એક એવો મંત્ર આપ્યો છે આપણને કે જેમાં કોઈ યોગ્યતાની જરૂર નથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ઇતિ ષોડશટકમ નામ નામ કલો કલ્મશ નાશનમ. કલિસંતરનો ઉપનિષદ કહે કે આ 16 શબ્દ જે છે એ કળિયુગના દોષોને નાશ કરી અને જીવોને તારવા માટે સક્ષમ છે. આ 16 શબ્દ હરે કૃષ્ણ મહામંત્ર આ વેદમાં લખ્યું છે કે કળિયુગની અંદર જેને તરવું છે એને આ મંત્ર જપ કરવો જોઈએ. શું કામ? કે આમાં કેવલ ભગવાનનું નામ છે. એટલે સત્રાર્પિતા નિયમિત સ્મરણ એન કાલ. આમાં કોઈ નિયમ નથી અને આમાં સમયની પણ કોઈ મર્યાદા. કોઈ પણ સમય, કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ વ્યક્તિ આ વેદ મંત્ર હોવા છતાં આનો જપ કરી શકે. હરે કૃષ્ણ મહામંત્ર જે છે આમાં કોઈ ક્વોલિફિકેશન જરૂરી નથી. ત્યાં સુધી કે નાઈને જપ કરી શકો, નાયા વગેરે કરી શકો. ઓલામાં ન થાય. જે અન્ય મંત્રો છે જેની આગળ ઓમ લાગી ગયું છે, આ બધા વેદ મંત્ર છે, કારણ કે ઓમ પ્રણવ છે. તો ઓમ જે મંત્રની આગળ આવ્યું છે એનું ઉચ્ચારણ ઉપનયન વગર અને યોગ્યતા વગર કોઈ વ્યક્તિ કરી શકે નહીં. અને યોગ્યતા કળિયુગમાં છે નહીં. તો એટલા માટે કળિયુગમાં બ્રહ્માજીએ હરે કૃષ્ણ મહામંત્રની સંમતિ આપી છે. આ મંત્ર જપ કરો. આજકાલ લોકો ગમે એ મંત્રને મહામંત્રનો સિમ્બોલ મારી દે છે. આ મહામંત્ર છે, ક્યાં લખ્યું છે, કોણે કીધું છે, પ્રમાણે જાણવું પડશે ને. તો આપણે કહીએ કે હરે કૃષ્ણ મહામંત્ર છે, તો વેદ કે છે, યજુર્વેદ કલિસંતરણ ઉપનિષદ. પ્રમાણ જોવું હોય તમે વેદમાં જોઈ શકો છો. આ એક મંત્ર સિવાય કળિયુગમાં અન્ય કોઈ મંત્રની ભલામણ શાસ્ત્રમાં નથી. ઘણા કે ઓમ નમો ભગવતે વાસુદેવાય જપીએ તો સતયુગમાં હાલે, કળિયુગમાં 16 શબ્દ છે. એટલા માટે આ મહામંત્રનો આશ્રય લઈ કોઈ પણ વ્યક્તિ આ સંસારથી તરી શકે. તમે કોઈ સંપ્રદાયને માનો છો, તમે કોઈ વિચારધારાને ફોલો કરો છો, કોઈ વાંધો નહીં. તરવું છે કળિયુગમાં તો આ મહામંત્ર જપો. આ બધા માટે, આખા માનવ સમાજ માટે છે. કોઈ જાતિ, કોઈ સંપ્રદાય, કોઈ એક વ્યક્તિ માટે નથી. જેને કળિયુગથી પાર થવું છે આ મહામંત્ર જપો. તમારે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા છે તો પણ આ મહામંત્ર જપો. કૃષ્ણને પ્રસન્ન કરવા તો પણ આ જપો. રામને પ્રસન્ન કરવા તો પણ આ જપો. શિવજીને પ્રસન્ન કરવા તો પણ આ જપો. આ બધાને પ્રસન્ન કરે છે આ મહામંત્ર. અને એટલા માટે જો બધા માટે આ લાગુ પડે, ભગવાન આદિ શંકરાચાર્ય કહે છે એકો દેવો દેવકી પુત્ર એવ. આ જગતમાં એક ઈશ્વર છે અને એ દેવકી પુત્ર ભગવાન કૃષ્ણ છે. શંકરાચાર્યનો ભગવદ્ ગીતા મહાત્મ્યનો અંતિમ શ્લોક. એકો મંત્ર તસ્ય નામાની યાદ. આ જગતમાં એક જ મંત્ર છે, એ ભગવાનનું નામ છે, કૃષ્ણનું નામ છે. એકો સેવા, એકો કર્મ તસ્ય સેવા. એક કર્મ છે એની સેવા કરવી. તો આ ભગવાન કૃષ્ણના વિષયમાં આદિ શંકરાચાર્ય ભગવાનના વિચારો છે. તો આપણે પણ જો આપણું કલ્યાણ કરવું છે, આપણો ઉદ્ધાર કરવો છે, તો આ મહામંત્રનો આશ્રય લ્યો. અને આનાથી બધા જ પ્રસન્ન થાય. હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા તો પણ એ થશે આ મંત્રથી. કેમ કે હરિનામ હનુમાનજીને બહુ પ્રિય છે. તમે જુઓ આપણા શરીરમાં જે રોમ છે ને, રૂવાડા, હનુમાનજી મહારાજના એક એક રૂવાડેથી રામ રામની ધ્વનિ નીકળે છે. કેવો હરિનામમાં પ્રેમ છે હનુમાનજી મહારાજનો. એક એક રોમમાંથી રામ ધ્વનિ નીકળે છે. આપણે તો મોઢેથી નામ નથી નીકળતું, હનુમાનજીના રૂવાડે રૂવાડે રામ નીકળે. આ પ્રેમ છે હનુમાનજી મહારાજનો ભગવાનના નામ પ્રતિ. એટલે તુલસીદાસજીએ કીધું કે ભગવાને અવતાર લઈને તો અમુકને તાર્યા, પણ આ નામે તો કરોડોને તારી દીધા. સાક્ષાત ભગવાને જેટલા નથી તારી શક્યા ને, એનાથી અનંત ગણા લોકોનો ઉદ્ધાર હરિનામ દ્વારા થયો છે, ભગવાનના નામથી થયો છે. અને એટલા માટે ભાગવત કહે છે યજંતી સુમેધસ
જે સુંદર બુદ્ધિવાળા છે ને એ કળિયુગમાં હરિનામનો આશ્રય લે છે. તો હવે લગભગ મને એવું લાગે છે કંઈ કહેવાનું બાકી નથી. હવે તમારે નક્કી કરવાનું છે આગળ શું કરવું. એ અમારું કામ હતું તમને કહેવાનું, રસ્તો બતાવવું, સલાહ આપવી, માનવું ન માનવું એમાં તમે સ્વતંત્ર છો. આમાં કઈ બાંધી ન હોય કાંઈ તમને. હવે નિર્ણય તમારે લેવાનો છે. ઉદ્ધાર કરવો છે કે હજી આમ આગળ જન્મ લેવા છે. તો આ સાર છે. મારે ઘણી હનુમાનજી મહારાજની લીલા કહેવાની હતી. એ તો બધું એ હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવતી હનુમાન જયંતિ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.